નમસ્કાર. SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા આયોજિત છઠ્ઠા જીવન સાનિધ્યમાં સૌનો હૃદયથી આવકાર. આજનું સાનિધ્ય સત્યના પ્રયોગો. વિશ્વવિખ્યાત આપણા ગાંધીજી, ગાંધી બાપુ, આપણે સૌ એને બાપુના નામે ઓળખીએ છીએ, એવા એની આત્મકથા. આ આત્મકથાનક રૂપી ગંગાને ઝીલીને વિઝડમ હોલમાં ઉતારનાર ભગીરથ એટલે આપણા સૌના માનીતા ભાગ્યેશભાઈ ઝા. ગીતા સાનિધ્ય હોય કે પછી જીવન સાનિધ્ય, ફઈબાની જેમ બંને સાનિધ્યનું નામકરણ જ એમના થકી થયું છે. અને ઘણી બધી વખત આ વિઝડમ હોલમાં પધારી ચૂકેલા ભાગ્યેશભાઈ હવે આપણા પરિવારના સદસ્ય થઈ ચૂક્યા છે. એટલે પરિવાર હોય ત્યાં જ વારે વારે જવાય ને. આવા મોંઘેરા મહેમાન તો ન કહી શકાય, પણ પરિવારજન એવા ભાગ્યેશભાઈ, આજના આપણા મહેમાન ભદ્રાયુભાઈ, શ્રી ગોવિંદ કાકા અને કમલેશભાઈને આમંત્રિત કરું છું દીપ પ્રજ્વલન માટે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્નમોસ્તુતે. જેમના જન્મદિવસની ઉજવણીની ખુશ્બુ ભારત દેશની હવામાં અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર હજી તાજી છે એવા આપણા બાપુ ગાંધીજી કહેતા કે જ્યારે ગરીબોના ઘરમાં ઘીનું ટીપું ન હોય ત્યારે મારા જન્મદિવસે ઘીનો દીવો ન કરાય. તો આ ઘડીએ કોકના ઘરમાં ઘીનો દીવો થાય એવું કરવાની નેમ લઈને આપણે સૌ કરીએ દીવો આત્મશ્રદ્ધાનો, કરીએ દીવો અનુશાસનનો, કરીએ દીવો અસ્તેયનો, કરીએ દીવો સત્યનો. ઈશ્વર એ સત્ય છે કે સત્ય એ જ ઈશ્વર, એ મૂંઝવણ મૂકીએ અને કરીએ દીવો શ્રદ્ધાનો. જય શ્રી કૃષ્ણ. SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા આયોજિત છઠ્ઠા જીવન સાનિધ્યમાં ગાંધીજીના સત્યના પ્રયોગોની સરવાણી જેમના મુખે વહેવાની છે એવા ભાગ્યેશભાઈનું સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ શ્રી ગોવિંદ કાકાને. ભાગ્યેશભાઈની બહુમુખી પ્રતિભાની ઝલક જોઈએ. કવિ, IAS તથા ગુજરાત સાહિત્ય એકેડમી અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ એવા ભાગ્યેશભાઈ ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. ખેડા તથા વડોદરા જિલ્લાના કલેક્ટર તરીકે પ્રશાસનના સુકાનને પોતાના અજબ કૌશલ્યથી ખૂબ સારી રીતે સંભાળ્યું છે. સાથે ખૂબ બધું લખ્યું છે. અનેક વર્તમાનપત્રોમાં એમની કોલમો નિયમિતપણે વંચાઈ રહી છે અને વાચકોને ખૂબ પસંદ પડી રહી છે. સાહિત્ય સર્જન એમને માટે એક હકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. પરંપરા, વૈદિક સંસ્કૃતિ અને આધુનિકતાનો ત્રિવેણી સંગમ એટલે ભાગ્યેશભાઈ. શ્રી કૃષ્ણ જેમને હૃદયસ્થ છે અને નિવૃત્તિની ઉંમરે ઘરે બેસીને રામ રામ કરવાને બદલે એ અમેરિકા ગયા અને શ્રીમદ ભગવદ્ ગીતા પર PhD કર્યું. પિતા અને દાદાનો જેમના જીવન પર ખૂબ ઊંડો પ્રભાવ છે અને એવી જ રીતે પ્રેમાળ પિતા અને દાદા તરીકે પરિવાર પર અત્યારે ખૂબ વહાલ વરસાવી રહ્યા છે એવા ભાગ્યેશભાઈનો માન અને આદર સાથે આવકાર. અને હું એમને આમંત્રિત કરું છું કે ગાંધીજીના સત્યના પ્રયોગોની સરવાણી આપણા સૌના હૃદય અને મન સુધી પહોંચાડે. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. યથા કાકા મહાભાગૈ ઉક્તમ આદિષ્ટમેવ
यत् प्रारम्भं संस्कृते एव कर्तव्यं तेन कारणेन अहं किञ्चित् मम विचारान् स्थापयितुं प्रयत्नं करोमि. कारणम् अतीव सरलम् अस्ति. संस्कृतम् अतीव सरलम् अस्ति. अस्माकं प्राचीनभाषा अस्ति, किन्तु संस्कृते न केवल धर्मशास्त्राणि विद्यते, किन्तु संस्कृते गान्धीविचारः अपि अस्ति, अहिंसायाः महात्म्यम् अपि अस्ति, युद्धशास्त्रम् अपि अस्ति. संस्कृतस्य महासागरः एव. तेन कारणेन किञ्चित् किञ्चित् आचमनं कर्तुं यदि जनाः प्रयत्नाः कुर्वन्ति तर्हि अशेषजीवने शान्ति प्राप्तुं साफल्यं विन्दते इति मम मतः. यथा वयं जानीमः यत् अद्य जीवनसान्निध्यं કાકાને અભિનંદન એટલા માટે આપવાના અને કમલેશભાઈને વિશેષ કે ગાંધીજીએ ભદ્રાયુભાઈ એક વાત કરી હતી કે ગામડે ગામડે કાર્યકર્તા તૈયાર થવા જોઈએ. ગાંધી વિચાર, ગાંધી વ્યક્તિ નથી, વિચાર છે. એટલે ગાંધી વિચારના કાર્યકર્તાઓ તૈયાર થાય. એટલે મને લાગે છે કે ગુજરાતમાં એટલા બધા ગાંધીજન છે, તેમ છતાં પણ કમલેશભાઈએ મને તિલક કર્યું કે તમે આ સત્યના પ્રયોગો વિશે બોલો. એટલે એમનો આભાર માનું કે મારું આખું બાળપણ જીવંત થઈ ગયું. આમ તો વચ્ચે ડગલાસ મેગઝીન નામના એક ઇતિહાસકાર અમેરિકાના છે, એમની સાથે કાકા જ્યારે 150મી જન્મજયંતિ ઉજવાતી હતી ગાંધીજીની, ત્યારે મેં એમની સાથે કેટલુંક રિસર્ચનું કામ કર્યું. ગાંધીજીના સંબંધો, ટોલ્સ્ટોયના પત્રો, વોલ્ડનનું એમનું વાંચન, અને ખાસ કરીને સી એન્ડ્રુઝ સાથેના સંબંધો, એની કેટલીક એમની પાસે વિગતો હતી. એ ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીમાં હિસ્ટ્રીના પ્રોફેસર છે અને એમની સાથે ગાંધીજી વિશે થોડી વાત કરવાની થઈ. પણ આજે એકદમ જુદી પરિપાટીમાં તમે સ્વીટીબેનનો પણ બહુ આભાર કે એમને મારા દાદા અને પિતાજીને યાદ કર્યા. એટલે એ પણ એક શિક્ષક, આજીવન શિક્ષક, અને ભદ્રાયુભાઈ એવું કહી શકાય કે એકદમ ગાંધીયન, ક્યાંય બહુ પ્રખ્યાત નહીં, ગામડામાં જ. એમને કોઈ બહાર ક્યાંય જવું જ નહોતું. હી રિફ્યુઝ ટુ ગો આઉટ. વિસનગર જેવા શહેરમાંથી ગામડામાં આવ્યા. એટલે રિવર્સ ઇમિગ્રેશન, કે મારે આમ જવું છે, માઇગ્રેશન થયું, પણ ગામડામાં આવીને ગામડામાં જ કામ કર્યું. આજીવન ખાદી પહેરી અને રોજ સવારે પ્રાર્થના પછી સત્યના પ્રયોગોનું એક પ્રકરણ હંમેશા વંચાય. એટલે એ 5-6 વર્ષમાં મને લાગે છે કે 3 વખત તો મેં આ આત્મકથા સાંભળી લીધી છે શાળા જીવન દરમિયાન. એટલે આજે ફરીથી વાંચવી પડી આ છેલ્લા 15-20 દિવસથી. એટલે એક થોડો નફાનો વિષય થયો. એટનબરોની ફિલ્મ ગાંધીનું જે ઓપનિંગ જે સીન છે સાહેબ, કે આપણને એમ થાય કે આવું તો કેવી રીતે હોય. પૃથ્વી ઉપર બહુ સ્મશાન યાત્રાઓ જોઈ અને બધે ડોક્યુમેન્ટ પણ થઈ છે અને એના વર્ણનો પણ લોકોએ કર્યા છે. પણ જે વ્યક્તિ એક પણ પોઝિશન ઉપર ના હોય, એને કશું એવું કંઈ કર્યું, એટલે પોલિટિક્સમાં કશું કર્યું નથી. એ આપણે આવીશું ત્યારે હું કહીશ કે પોલિટિક્સ સાથે કાકાએ જેમ કહ્યું કે મને રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી. એ ગાંધીજીએ હાથ ધોઈને કહ્યું, આ મહાત્માનું બિરુદ છે ને એ મને નથી ગમતું. એમને તો આત્મકથામાં નોંધ્યું છે, આપણે જોઈશું હમણાં એ પ્રકરણમાં જઈએ. પણ આ વ્યક્તિમાં એવું તો શું હતું કે આટલા બધા લોકો એની સ્મશાન યાત્રામાં હોય. બધી મોટી સ્મશાન યાત્રાઓ દુનિયાની યાદ કરો તો બધા કોઈ પ્રેસિડેન્ટ હતા ને કોઈ આ હતા ને વડાપ્રધાન હતા ને બધા પાવરના લીધે બધું હોય. પણ આમાં તો કોઈ સત્તા તો હતી નહીં. અચ્છા, એવી પર્સનાલિટી પણ નહોતી કે 6.5 ફૂટ ઊંચા હોય ને સરસ કોટેડ સુટેડ, આમ ડ્રેસિંગ સેન્સ અફલાતૂન હોય ને પર્સનાલિટી જ એમની એવી હતી. તો એમ પણ નહોતું. સ્વાસ્થ્ય પણ એવું કંઈ જોરદાર નહોતું. ચાલે ઝડપી, એ તો વિલ પાવરનો પરિણામ હતો. એવું તો બધા ડૉક્ટરો અને બાકીના બધા પણ કહે છે કે આટલી ઝડપી આ કેવી રીતે ચાલી શકે છે સમજાતું નથી. તો એવું તો શું હતું. અચ્છા, પોતે જ કબૂલ કર્યું છે. બહુ સંસ્કૃતિના અને સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન પંડિત હોય એવું પણ કોઈ અમારા બધા પંડિત સાહેબોએ પણ નથી કહ્યું. એટલે
તેમ છતાં પણ પ્રજાએ આટલું બધું માન આપ્યું, આજે પણ આપે છે. હું યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનના 8 વર્ષ પહેલાં એક ઇઝ ગાંધી રિલેવન્ટ ટુડે એમાં પ્રોફેસર જો એલ્ડરનું એક બહુ અદ્ભુત લેક્ચર છે. એનું લેક્ચર મેં સાંભળ્યું કે આજે કેમ રિલેવન્ટ છે, આજે શું કામ વાત કરવાની. અને પૈસા તો હાથનો મેલ એવું આપણે બધા કહેવતમાં કહીએ છીએ, જીવનમાં નથી ઉતારતા, પણ એ નોટો ઉપર પણ ગાંધીજીનો ફોટો આજે પણ છે. એટલે સ્વીકૃતિની આટલી મોટી અસર 150 વર્ષ પછી પણ આ વ્યક્તિની ઊભી થઈ, એટલે એટલું તો નક્કી છે કે આ વ્યક્તિ નથી, આ એક ચમત્કાર છે, આ એક ઋષિ છે. એટલે અવતારની વાતો કરવા જઈએ તો મને ઘણી વખત એવું લાગે કે શ્રી અરવિંદ, વિવેકાનંદ, ગાંધીજી અને શંકરાચાર્ય આ ચારને અવતાર ગણી શકાય એવી તાકાત હતી અને છે. શંકરાચાર્યએ જરા ખુલાસો કર્યો, ભગવત્પાદ એમનું નામ હતું. એમના શિષ્યોએ કહ્યું કે તમે ભગવાન છો, અમને એવું લાગે છે કે તમે આટલું બધું કામ સામાન્ય રીતે ફિઝિકલી એક શરીરમાં અને એક મગજમાં શક્ય ન હોય એટલું બધું તમે કામ કર્યું. એટલે એમને તરત જ કહ્યું, બધાને રોક્યા, મને ભગવાન ના બનાવશો, અહમ તું શિક્ષક આચાર્ય, મને શંકરાચાર્ય તરીકે ઓળખો, મને ભગવાન ના બનાવતા, મારે ભગવાન નથી થવું. કારણ કે આ નમ્રતા, આ તાકાત ગાંધીમાં પણ હતી. અને એ તમે આ આત્મકથા વાંચીએ ને એટલે સાહેબ એટલું, એટલે ઘણા લોકો તો આપણા પંકજ જોશી સાહેબ એમને ગાંધીજીની વિજ્ઞાન પ્રિયતા એવું એક પુસ્તક લખ્યું છે. અને એમને કહ્યું કે ગાંધીજી, જોકે મારે એમની સાથે વિવાદ પણ થયો, મેં કીધું હિન્દ સ્વરાજમાં તો ગાંધીજી ઘણું બધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો વિરોધ કરતા હતા, પણ હવે એ તો યુગબોધ પણ હોઈ શકે. અને આપણે કંઈ ગાંધીજી પાછા કહેતા હતા કે મારી સાથે સંમત થવાની જરૂર નથી. હું જે કહું છું, આવો માણસ તો ક્યાંથી મળે આપણને કે મારી સાથે તમે અસંમત થઈ શકો. આનાથી વધારે હાઈટ ડેમોક્રેસીની શું હોઈ શકે. એટલે એ ગાંધી આપણે એમને જોવાના છે. હું તો ખાલી એમ કહું કે માની લો કે મારે હાલના હાલ જ બેસી જવાનું થાય તો આખી આત્મકથા વાંચ્યા પછી મને 4 સ્તંભ એમના જીવનના લાગ્યા છે. એક અણિશુદ્ધ ચારિત્ર, જે અંદર તેજ બહાર, કશું કોઈ મિલાવટ નહીં, આમ એકદમ અણિશુદ્ધ ચારિત્ર, અડગ શ્રદ્ધા, અનુકરણીય આચરણ અને અસરકારક કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એટલે સાહેબ ભદ્રભાઈ, હું તો હવે આ સાહિત્ય અકાદમીમાં આવું છું ત્યારે મને સમજાય છે, કોઈક માણસોએ ખાલી 2 પુસ્તકો લખ્યા હોય ને તો એ પાટિયામાં સાહિત્યકાર લખાવે છે. એટલે આ માણસે શું લખ્યું છે, કેટલા, એટલે તમે ઓનલાઈન છે અત્યારે તો, ગાંધીજીનો અક્ષરદેહ એ 98 વોલ્યુમ્સ, મહાદેવભાઈની ડાયરી 32 વોલ્યુમ, પ્યારેલાલની ડાયરી 28 વોલ્યુમ્સ, અને બધું ગાંધીજી બાબતમાં. અને આજે પણ વર્ષમાં 2 કે 3 પુસ્તકો ગાંધીજીના પ્રગટ થાય છે, રીઇન્ટરપ્રિટેશન કરે છે, લોકો જુદી રીતે વાત કરે છે. એટલે આ ગાંધી આટલા બધા રિલેવન્ટ રહ્યા, એ મુદ્દો આજે હું અત્યારે શરૂઆતમાં કહી દઉં, પછી આપણે વધારે સાબિત કરીશું. કારણ કે સત્ય અત્યારે ઘવાયેલું પડ્યું છે. આપણે પોસ્ટ ટ્રુથ એરામાં છીએ. તમારા પોતાનો વિડીયો હોય તો તમને શંકા પડે કે આ વિડીયો ક્યારે મેં બનાવ્યો, કોઈએ બનાવ્યો, કેવી રીતે ડોક્ટરિંગ કર્યું. એટલે સત્યની વધારેમાં વધારે જરૂરિયાત આજે છે. અને આ તો આપણે નસીબદાર છીએ, પણ બૈરૂતના એક કવિએ લખ્યું છે કે અહીંયા જન્મતા બાળકો સાયરનો સાંભળીને એમના કાન સૂજી ગયા છે. 22 વર્ષથી આનું આ જ ચાલે છે. અને હમણાં તો કેટલું બધું થાય છે, યુદ્ધ 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 ચારે બાજુ. હજી પણ લોકોને સમજાતું નથી કે આ ગાંધી કંઈક કહીને ગયા છે. એટલે નારાયણ દેસાઈ એમને સરસ કહેતા, ડોસલો, આ ડોસલો જે કહીને ગયા છે એને આપણે આજે યાદ કરવું છે. તો આ 4 વસ્તુઓ, અને હજી પણ બીજી મારે વાત કહેવી હોય, કારણ કે કાકા જ્યારે એમને સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો ને ત્યારે બહુ લોકોએ
બહુ ચર્ચાઓ કરીએ. આ ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર થઈને આવેલા અને સફળ થયા. માઇનર્સનું જે સરઘસ કાઢ્યું નાટાલમાં અને જે સફળતા મળી સાઉથ આફ્રિકામાં, એમાંથી એમને એમ લાગ્યું કે હું યુસી પ્રજા કોન્ફિડન્સ આપે છે તમને, તમારા ફોલોઅર્સ કોન્ફિડન્સ આપે છે. એટલે ગાંધીજીને પણ પોતે નોંધ્યું છે કે મને પણ એવું લાગ્યું કે હું આ પ્રજાના કામ કરવા માટે લાયક છું. અને અહીં આવ્યા અને પછી જ્યારે નક્કી કર્યું કે હું આશ્રમ સ્થાપવાનો છું, ત્યારે એક વેસ્ટર્ન પત્રકારે લખ્યું છે કે વી વેર એક્સપેક્ટિંગ that Gandhi will name it as the headquarters of freedom struggle of India. Head office એવું કહેશે, અથવા એમ કહેશે કે ફ્રીડમ સ્ટ્રગલનું આ હેડક્વાર્ટર્સ છે કે કંઈક સમથિંગ લાઈક દેટ. ઇંગ્લિશ સાઉથ આફ્રિકન પોલિટિકલ એવું કંઈક કરશે. એની જગ્યાએ એમને નામ આપ્યું આશ્રમ, સત્યાગ્રહ આશ્રમ. જો એલ્ડર નામના જે પ્રોફેસરની મેં વાત કરી, એમણે એવું કહ્યું કે પૃથ્વી ઉપર હજી પણ સત્યાગ્રહનું બરાબર ટ્રાન્સલેશન મળતું નથી. સત્યનો આગ્રહ એટલે શું? ઘણા એમ કહે છે કે આગ્રહ એટલે ફોર્સ ને, આગ્રહ એટલે ઇન્સિસ્ટન્સ ને, બધા જાત જાતના વાતો કરે છે. આપણે વી આર લકી કે ગાંધીજી ગુજરાતીમાં લખે છે અને ગુજરાતી માણસ છે અને ગુજરાતી ભાષા, જેને અમે આખો ગાંધી યુગ કહીએ છીએ સાહિત્યમાં, એ ગાંધીજી સત્યાગ્રહ જેવો શબ્દ આપી અને આખી પૃથ્વીને હલ બતાવી ગયા છે. આજે પણ તમને એવું થશે કે આ સત્યાગ્રહ થાય તો સારું સાહેબ, હવે સત્યાગ્રહ જુદી જુદી રીતે કરવો પડશે. તમારે સત્યાગ્રહ તમારા મોબાઈલ સાથે કરવો પડશે, તમારા લેપટોપ સાથે કરવો પડશે, તમારા ફેમિલી સાથે કરવો પડે. બધા કરે જ છે જાત જાતનો, કે શું જોવું શું ના જોવું, વિવેક, આ તે સત્યનું પાછું વ્યાપક. એક બહુ નાની પુસ્તિકા છે મંગળ પ્રભાત. જ્યારે યરવડા જેલમાં હતા ત્યારે આશ્રમમાંથી કોઈએ કાગળ લખેલો કે બાપુ બહુ પ્રોબ્લેમ છે, આ 11 મહાવ્રતો તો મિકેનિકલી બધા બોલે છે પણ સ્પિરિટ્સ આર લો, બધા લોકો બહુ જરા નીચા થઈ ગયા છે ને, આમ કરો. એટલે ત્યારે ગાંધીજી 11 પત્રો લખે છે અને એ 11 પત્રોમાં એક એક વસ્તુ સમજાવે છે. એમાં સત્ય એટલે શું ને અહિંસા એટલે શું ને એની આપણે વાત કરીશું, આપણે ધીરે ધીરે એમના જીવનમાં આગળ વધીશું ત્યારે. પણ આ 11 મહાવ્રત સાહેબ, કોઈને માની લો કે ભગવદ્ ગીતા નથી ભણવી અથવા તાકાત નથી સ્થિતપ્રજ્ઞાના લક્ષણો પચાવવા નહીં, તો આ સત્ય અહિંસા ચોરી ના કરવી, વણ જોઈ તું નવ સંગરવું, બ્રહ્મચર્ય અને જાતે મહેનત કોઈ અડે નવ અભડાવવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. આ 11 વ્રત આટલા જ, આ તમે વિચાર કરો કે 4 જ પંક્તિમાં આખી ગીતાનો સાર, આખા એમના જીવનનો સાર, આખા એમના પ્રયોગોનો સાર આવી જાય છે. એટલે પંકજ જોશી સાહેબ જે કહે છે ને કે આ વિજ્ઞાન પ્રીતિ છે, કારણ કે એમને આત્મકથાને પ્રયોગો કહ્યા છે. અને આ સત્યના પ્રયોગો પાછા સામાન્ય નથી, સત્યના પ્રયોગો છે. એટલે એ પોતે પણ બહુ ચર્ચા કરે છે કે મારે તો આત્મકથા લખવી જ નહોતી અને મારે લખવાની ઈચ્છા પણ નથી, કારણ કે એમાં તો જે પ્રોબ્લેમ છે એ તો વાહવાહીનો છે, આત્મરતિનો છે. કે મારે મારી વાહવાહી કરવી એ તો મારી એવી ઈચ્છા જ નથી. ડાયમંડ્સ આર ફોર એવર, અને આ જે એમાં અનુપમ તિવારીજીએ લખ્યું છે કે ભાઈ કાકા તો ના જ પાડે કે ના મારે કંઈ મારી વાત કરવાનો કોઈ અર્થ જ નથી, મારે મારા વખાણ કરવાની જરૂર નથી. પણ ઇફ સમથિંગ કેન બી લર્ન્ડ બાય ધ નેક્સ્ટ જનરેશન ધેન આઈ એમ રેડી, કે મારે આટલું તો કહેવું છે. એટલે સત્યના પ્રયોગોની જ્યારે કે એ એમના જ શબ્દોમાં કહું, અમે ગાંધી ગદ્ય એક સ્પષ્ટતા કરી દઉં કે આત્મકથાનું ગદ્ય છે ને અદ્ભુત ગદ્ય છે. અને એટલે ગાંધી યુગના લખાણો, અને દલપત પઢિયાર નામના આપણા કવિ, એમને ગાંધીનું ગદ્ય એના ઉપર પીએચડી કર્યું છે વિદ્યાપીઠમાંથી. એટલે ગાંધીનું ગદ્ય પણ વિશેષ છે. રહ્યો, શરમાયો, એમ આખું વાક્ય જ પતી જાય, એક જ શબ્દોનું વાક્ય હોય. અને તમને એમ લાગે કે હું સંસ્કૃત જાણતો નથી. આર્નોલ્ડે જ્યારે મને કહ્યું કે ભગવદ્ ગીતા ત્યાં નથી વાંચી, તો મને સંસ્કૃત નથી આવડતું, ફૂલ સ્ટોપ.
શરમાયો, ફૂલ સ્ટોપ. આ ગાંધીનું ગદ્ય છે. એટલે ગાંધી એક બહુ કંજુસાઈ છે ને એ દુર્ગુણ છે, પણ કરકસર સદગુણ છે. એટલે શબ્દોની કરકસર કેવી રીતે કરવી, કંજુસાઈ નથી કરતા, કરકસર કરે છે. નહીં તો ઇફેક્ટિવ કમ્યુનિકેટર થયા ના હોત. એમને જેને જે કહેવું હતું એ બધું જ કહ્યું છે, પણ કયા શબ્દોમાં કહેવું એમનું જે કોમ્પ્યુટર હતું, પ્રત્યુત્પન્ન મતિત્વ એવું અમે સંસ્કૃતમાં કહીએ છીએ, એ એટલું તેજસ્વી હતું કે એ બરાબર કહી શકે તમને જે કહેવું છે. તો એક નિર્મળ સાથી એવો શબ્દ વાપરે છે. એક લખવા બેઠા ને, આમ તો સ્વામી આનંદ મુખ્ય માણસ, સ્વામી આનંદે એમને બરાબર તૈયાર કર્યા કે તમે લખો, આત્મકથા લખો. ગાંધીજી બહુ રિલક્ટન્ટ હતા, ના મારે નથી લખવી, આત્મકથા નથી લખવી. એવું તો કહી શકે એમ નથી કે મને ક્યાં ટાઈમ છે, કારણ કે ટાઈમ મેનેજમેન્ટ તો સાહેબ એવું એમનું, મને તો હજી પણ એમની કોપી કરવાની ઈચ્છા થાય કે 8:30 વાગે તો દિવસનું 50% કામ પતી ગયું હોય, 4 વાગે ઉઠીને બધું શરૂ કરીને કાકા જબરજસ્ત એમનું. એટલે ગાંધીજીને તમે એમની દૈનંદિની વાંચો ને, એ અમે એક પ્રગટ કરી છે, દૈનંદિની પણ પ્રગટ થઈ છે, એમની રોજની જે ડાયરી. એક નિર્મળ સાથીએ પ્રશ્ન કર્યો કે આત્મકથા એ ભારતની વિધા નથી, ભારતીય સાહિત્યમાં આત્મકથા લખવાનો રિવાજ નથી. આપણા સંસ્કૃત સાહિત્યમાં આટલું બધું અંધારું છે. એનું કારણ શું છે? કવિઓ પોતાના વિશે કશું કહેતા જ નથી. કાલિદાસ પોતાના વિશે કંઈ ના કહે. રઘુવંશનો આખો વેલો લખ્યો એને, અને રઘુવંશના રાજાઓ કેવા હતા એની બરાબર એવું વર્ણન કર્યું કે આપણને ચોંટી જાય કે આ પોલિટિક્સમાં કેટલું બધું કામ આવે. જ્ઞાને મૌનમ ક્ષમા શક્તૌ ત્યાગે શ્લાઘ વિપર્યય. રઘુવંશના રાજાઓ કેવા હતા એ આ ગાંધીજી રામ નામ રંભા પાસેથી શીખે છે, પણ પછી રામને કેવી રીતે જીવે છે. તો કાલિદાસ એવું કહે છે કે જ્ઞાને મૌનમ, જ્ઞાન આવે એટલે મૌન થઈ જાય માણસ, શક્તિ આવે એટલે ક્ષમા આપી દે. જેને આમાં શક્તિશાળી માણસ હોય ને એને તમે એક સહેજ ક્ષમા માગો એટલે તરત જ ક્ષમા આપી દે. ક્ષમા શક્તો ત્યાગે શ્લાઘા વિપર્યય. કોઈ ત્યાગ કર્યો હોય, કોઈ દાન કર્યું હોય, ક્યાંક કંઈક એવી તમારા વખાણ થાય, ત્યાગે શ્લાઘા, શ્લાઘા એટલે વખાણ, વખાણ થાય એટલે તરત જ રોકે. બસ હવે બહુ થયું, રાજા તરત જ રોકે કે મારા વખાણ ના કરશો, બીજું કંઈક કહો. તો આ રઘુવંશના રાજાઓના લક્ષણો એ તમે ગાંધીજીના નિર્મળ સાથીએ પ્રશ્ન પૂછ્યો કે આમાં તો આત્મકથા તમે લખવા બેઠા છો, એક તો પહેલાં આપણું ફોર્મ નથી, બીજું તમારે તમારી વાત કરવી પડશે, આવું શું કામ કરવાનું? આપણે આટલું પવિત્ર જીવન જીવ્યા છીએ, હવે પાછી તમે તમારી કથા કરશો? અને આ નહીં સમજાય જ્યાં સુધી. એટલે નિર્મળ એવું વિશેષણ વાપરે છે. એ સાથીએ જે પ્રશ્ન પૂછ્યો ને એને બરાબર એને ડાઉટ ઊભો કર્યો. એટલે પછી ગાંધીજી કહે છે પણ મારે આત્મકથા ક્યાં લખવી છે? મારે તો આત્મકથા અને એ બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે એની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવન વૃત્તાંત જેવી થઈ જશે એ ખરું છે, પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું. મારે તો કશું કહેવું નથી, મારે જે મેં પ્રયોગો કર્યા છે એટલે મારી આત્મકથા અથવા સત્યના પ્રયોગો, એટલે આ સત્યના પ્રયોગો અથવા મારી આત્મકથા એમ, કારણ કે સત્યના પ્રયોગો મુખ્ય છે અને એ મારે પ્રયોગોની જ વાત કરવી છે. અને મહાત્મા વિશે પોતાને મહાત્માપણું મળ્યું એના વિશે મેં હમણાં જ કહ્યું કે એ ગાંધીજીને બહુ ગમતું નહોતું. કોઈ બહુ એ બરાબર છે, એ પબ્લિક રિલેશનના અદ્ભુત વ્યક્તિ, બધાને બરાબર કમ્યુનિકેશન કરે, બધાને ઓળખે, બધા સાથે વાત કરે. એને રાજ્ય પ્રકરણ કહે છે, પોલિટિક્સને. રાજ્ય પ્રકરણ એક ક્ષેત્રમાંના મારા પ્રયોગો હવે હિન્દુસ્તાન જાણે છે. એટલું જ નહીં પણ થોડે ઘણે અંશે તો સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે. એની કિંમત મારે મન ઓછામાં ઓછી છે. પોલિટિક્સમાં મને જે સફળતા મળી, ગાંધીજી આ કેવું શીખવાડે છે. અને તેથી એ પ્રયોગોની મારફતે મને મહાત્માનું પદ મળ્યું છે
એની કિંમત પણ જૂજ જ છે. એની મારા મનમાં કોઈ કિંમત નથી, મને મહાત્મા કહો કે ના કહો. કેટલીક વેળા તો એ વિશેષણે મને અતિશય દુઃખ પણ દીધું છે. મને બહુ દુઃખી, હું પીડા અનુભવું છું કે ભાઈ મને આ મહાત્મા કરો. એ વિશેષણથી હું ફૂલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. પણ મારા આધ્યાત્મિક પ્રયોગો હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજ્ય પ્રકરણ ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્ભવી છે, તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું. કારણ કે મેં બધાને જે કહેવાનું છે એ કહેલું છે અને હું સતત પેલા અંગ્રેજોની સામે બાથ ભીડવા માટે એક અડગ મનના મુસાફર તરીકે મેં જ્યારે વાત કરી છે ત્યારે રાજ્ય પ્રકરણમાં પણ છેલ્લી મારી ઉપાસના તો સત્યની જ રહી છે. અને એટલા માટે આ રાજ્ય પ્રકરણ પણ મારા માટે એટલે હદે પ્રસ્તુત છે. બાકી હું એનો માણસ નથી. અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ભારત આઝાદ થયું અને બધું સેલિબ્રેટ થતું હતું ત્યારે તો ક્યાંય દૂર હતા. એટલે ગાંધીજીએ કોઈ સેલિબ્રેશનમાં કે એવા કશામાં ભાગ જ ના લીધો. એટલે એ સ્વાદ ત્યાગની આપણે ચર્ચા કરીશું ત્યારે આપણને ખબર પડશે કે ગાંધીજી કેટલા બધા આપણને કેટલું બધું આજની દુનિયાને પણ કેટલું બધું શીખવાડે છે. એટલે ગુણવંતભાઈ તો ઘણી વખત કહે છે કે ભાઈ ગાંધીજી સાથે તમે અસંમત થાવ તોય એની વાતમાં દમ તો છે. તમારે એક વખતે રોકાઈને એના ઉપર વિચાર તો કરવો જ પડે. પછી બીજી વાત કોઈ લેખક ના કહે એવું એક કન્ફેશન, બહુ મોટું કન્ફેશન કરે છે કે મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું. આ તમારા માટે બધું હું કંઈ ભગવદ્ ગીતા આપતો નથી કે આમ જ કરજો, આવું જ કરજો. એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દ્રષ્ટાંતરૂપ ગણીને સૌ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતી કરે એટલી જ મારી ઈચ્છા છે. મારી એવી ઈચ્છા નથી કે બધા આ આખો મારો કોઈ સંપ્રદાય ઊભો થાય અને એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. મને એવું ચોક્કસ છે અને એ વારંવાર કહે છે જ્યારે કંઈક ખુલાસો કરતા હોય કે માંસાહારની ઘટના બની હોય કે વેશ્યા પાસે ગયા હોય કે એ બધી વખતે એમને પોતે પાછી નોંધ તો કરી જ છે કે હવે હું બહુ પસ્તાવું છું, મને બહુ દુઃખ થાય છે, હું આખી રાત રડ્યો. આવું બધું લખે છે, બહુ ફ્રેન્કલી લખે છે. તમે વિચાર કરો, આટલો મોટો માણસ, ભલે એ વખતે મોટા નહોતા પણ એને મોટા થઈને લખતા હતા. એમને ઈચ્છું હોત તો આવા વાક્યો, આવા પેરેગ્રાફ કાઢી નાખ્યા હોત કે ભાઈ રહેવા દો ને, હવે હું રડ્યો તો એમાં એ બધું ક્યાં કહેવા. પણ એમને કહ્યું કે મારી સત્યપ્રીતિ છે. યોગેન્દ્ર પારેખ બહુ સરસ વાત કરતા હતા કે માંસાહાર થયો ને એ વખતે એમને જે દુઃખ હતું ને એ માંસાહારનું નહોતું, એમને એ વાતનું દુઃખ હતું કે મારે મારા મા બાપ આગળ જુઠ્ઠું બોલવું પડ્યું. સત્યપ્રીતિ એટલે પછી તો કન્વિક્શનથી એમને કહ્યું કે અન્નાહાર જ શ્રેષ્ઠ છે. પછી ખોરાકના પ્રયોગોના બહુ મોટા પ્રકરણો છે કે ખોરાક કેવો ખાવો જોઈએ ને શા માટે સાદો ખાવો જોઈએ ને માણસની હોજરીને. અને પછી તો એમને એલોપથીનો તો ઇનકાર કર્યો ને કેટલા પોતે દુઃખ વેઠ્યા. કસ્તુરબાને પણ કેટલા દુઃખ વેઠવા પડ્યા. પણ એ તો એમનો એક શું કહેવાય આગ્રહ તો એમના જીવનમાં છે જ. આપણે એને જીદ પણ કહી શકીએ. પણ એક સત્યાગ્રહ એવું થઈ ગયું કે ભાઈ હવે આ વાત અહીંયા પૂર્ણ થાય છે, હવે આપણે એને અમલ જ કરવાનો. એટલે મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે કે હું કેવો રૂપાલું છું એ વર્ણવવાનું મારી તલ માત્ર ઈચ્છા નથી. જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઈચ્છું છું અને જે માપ આપણે બધાએ પોતપોતાના વિષય વાપરવું જોઈએ એ હું પ્રામાણિકપણે લખું છું. આ ગાંધીજીનું કન્ફેશન છે આ પ્રસ્તાવનામાં. આ પ્રસ્તાવના, મને તો એમ થયું કે પ્રસ્તાવના વાંચીએ ને તો આખું ગાંધી અડધો તો સમજાઈ જાય કે ગાંધી કેટલી બધી ક્લેરિટી છે. અત્યારે તો એવું છે કે તમે કન્ફ્યુઝ ના હો ને તો સારા લેખકે ના થઈ શકો. માણસો એટલા બધા કન્ફ્યુઝનમાં જીવે છે. ગાંધીજી ક્લેરિટીથી જીવે છે. મેં જોયું ગાંધીજીના મનમાં કોઈ જે હોય તે પણ લખી તો દે, પોસ્ટકાર્ડ પણ લખી દે. કેટલા 25,000 તો પત્રો, કેટલા બધા લોકોને પત્રો લખ્યા છે.
અત્યારે તો આટલી બધી સગવડ છે તો આ ઈમેલનો જવાબ નથી આપતા. એ વખતે તો સવારે ઉઠીને 4 વાગે ઉઠીને પેલી પાર્ટીઓ રાખતા હતા એક, અને ફટાફટ બધું, અને જાતે મહેનત કરવી એ તો 11 વર્તોમાંનું એક છે. આપણે તો બધા કોકના ઉપર આશા રાખીએ, ભાઈ મારું શેડ્યુલ મારે જોવું પડશે, મારા પીએ જોડે વાત કરવી પડશે, આ તે, જાણે કે તમે એના પીએ હો. એટલે આખી સ્થિતિ આપણે ગાંધીજીને વાંચીએ ને તો આપણે પોતે પણ, મને પોતાને આ 15 દિવસમાં ઘણું બધું આત્મમંથન કરવાનું મળ્યું. કારણ કે ગાંધીજી આટલા બધા વ્યસ્ત માણસ પોતાની જાતનું મેનેજમેન્ટ કેટલું બધું કરે છે. અને હું તો ભગવદ્ ગીતામાં વારંવાર આપણે બધા શીખ્યા જ છીએ કે ઇટ ઇઝ ધ સેલ્ફ મેનેજમેન્ટ ફાઇનલી. પબ્લિક લાઈફ હોય, પ્રાઇવેટ લાઈફ હોય, તમે દુકાનદાર હો, ચાવાળા હો, કે વડાપ્રધાન હો, કે ગમે તે પોઝિશન ઉપર, ઇટ ઇઝ બેઝિકલી સેલ્ફ મેનેજમેન્ટ. માણસ પોતાની જાત સાથે શું કરી શકે છે એ જ તમને પરફોર્મર અથવા ખાલી પ્રેઝન્ટર બનાવે. એટલે આ આત્મકથા 5 ભાગમાં વહેંચાયેલી છે. અને ગાંધીજી સાદી ભાષામાં પણ ચોક્કસ કારણોસર 5 ભાગ પાડ્યા છે. એમનું બાળપણ છે ને એ આપણા માટે એકદમ અદ્ભુત છે. મને તો એવું, એટલે ભદ્રાભાઈ એવું લાગે કે એક પ્રકરણ વાંચીએ ને તો એ આત્મકથામાં હવે બીજું કશું ના વાંચીએ તો ચાલે, એટલું બધું સફિશિયન્ટ છે. બીજું કોઈ પ્રકરણ મોટું નથી, લાંબુ નથી. તમે થાકી જાઓ એક જ સિટિંગમાં વાંચી શકો એવા પ્રકરણો નાના જ કર્યા છે, પ્રસંગો જ છે. અને ગાંધીજી એમનું ઘડતર જે બાળપણમાં થયું છે ને, એમનો બાળ વિવાહ દાખલા તરીકે થયો કે 13 વર્ષે વિવાહ થયો. તો એમ કે મને આજે પણ હું 13 વર્ષના કોઈ બાળકને જોઉં ત્યારે મને મારી એ કરુણાંતિકા યાદ આવે છે કે મને 13 વર્ષે પરણાવી દીધેલો, અણસમજ હતો. અને પછી પાછું એક આખું પ્રકરણ લખે છે ધણીપણું. ધણી શબ્દ વપરાયો. હમણાં હું કચ્છ ગયો તો ત્યાં જગત ધણિયાણી બધા બહુ જ વાપરે, જગત ધણિયાણી, આશાપુરા માતા એમ. એટલે એ બાળપણ આખું એમનું બહુ જોવા જેવું છે. પોરબંદર જેવા ગામમાં જન્મ્યા અને પછી રાજકોટમાં એજ્યુકેશન લીધું. એક સરસ એમને કહ્યું કે ગીતા વિશે એમને બહુ ખબર નહોતી. શરૂઆતમાં તો એમને રંભાએ રામ શબ્દ અંધારાથી બહુ ગભરાતા હતા, એટલા બધા ગભરાય. અને એટલે આપણે નાના છોકરાને કહીએ બીકણ પ્રકારના, એ ભીરું. પણ એમને પછીથી એમને આ વાતને, રામને એવા જીવનમાં વણી લીધા અને રામ વિશે એટલું બધું જાણ્યું, અભ્યાસ કર્યો. અને પાછા પોતે, એટલે રામ ખાલી હે રામ બોલવા માટે એમને છેલ્લા શબ્દો આપણને નથી આપ્યા. આપણે પણ રામત્વની શોધ કરવી પડે. રામત્વ શું છે? કારણ કે વાલ્મીકી જ્યારે નારદને પૂછે, વાલ્મીકી રામાયણના પ્રારંભમાં, કે કોન્વસ્મિન સાંપ્રતે લોકે વીર્યવાનશ્ચ ગુણવાન કર્મજ્ઞશ્ચ ધર્મજ્ઞશ્ચ સત્યવાક્ય દૃઢવ્રત. આવો કયો વ્યક્તિ છે જેમાં આ ગુણો હોય? તો આ ગાંધીજી આપણને આ વસ્તુ આપે છે. અને એમને જે નાનપણમાં ખાસ કરીને એક, મને આમ તો બધા જ બનાવો બહુ અગત્યના જ છે, પણ હરિશ્ચંદ્રનું નાટક જોયું અને વારંવાર જોવાની બહુ ઈચ્છા થાય, પણ બધા 1-2 વખત જોયા હશે ને પછી તો કે મને રાતમાં આખું નાટક ભજવાય મારી આંખ સામે. અને એમ થાય કે બધા કાં હરિશ્ચંદ્ર જેવા ના થઈ શકે. આ નાનપણના જે સંસ્કારો આપણે જે કહીએ છીએ ને દ્રઢીકરણ, બીએડમાં આપણે શીખવાડીએ છીએ ને હેમરિંગ, એ સેલ્ફ હેમરિંગ થાય છે. દ્રઢીકરણ પોતાની અંદરની પ્રોસેસમાં થાય છે કે મારે આ સત્યવાદી થવું છે, હરિશ્ચંદ્ર જેવું. દુઃખ પડે તો પડે, એવું પણ 1-2 વખત તો બોલી. અને કે મને વારંવાર આ એક તો અંધારાની પ્રીતિ, અને પછી પ્રણામી સંપ્રદાયની થોડી વાતો, આ બધું એમના મનમાં બરાબર ગૂંથતાય છે. પછી આફ્રિકા જાય છે અને આ ભગવદ્ ગીતાની વાત થાય છે. ત્યારે ગીતાજી શબ્દ શરૂઆતમાં તો વાપરે છે, પછી ભગવદ્ ગીતા પણ ક્યાંક પણ ગીતાજી બહુ વાપરે છે. અને બીજો સંસ્કૃતના જે કેટલાક શ્લોકો એમને ઉદ્ધૃત કર્યા છે એમના આત્મકથામાં, એમાં એક આવે છે, ધ્યાયતો
ધ્યાયતો વિષયાન પુંસઃ સંગાત જાયતે કામ કામાત ક્રોધો ભી જાયતે ક્રોધાત ભવતિ સંમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમા સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશાત પ્રણશ્યતે. આ સ્થિતપ્રજ્ઞાના લક્ષણમાં જે વિશેષ સર્કલ એ એમને બહુ ગમી ગયું અને સ્થિતપ્રજ્ઞાના લક્ષણોમાં બહુ રોકાઈ ગયા. બહુ વાંચ્યું એમને, વારંવાર વાંચ્યું, પણ એમને જે ગમ્યો શબ્દ એ અનાસક્ત ગમ્યો. અને એટલે ભગવદ્ ગીતાને એ અનાસક્ત શાસ્ત્ર કહે છે, અનાસક્ત યોગનું શાસ્ત્ર. તમે જુઓ, બધા વિદ્વાનો પોતપોતાની રીતે એને ભગવદ્ ગીતાનું વર્ણન કરે છે. ગાંધીજીએ કહ્યું કે આ અસંગ, કોઈ વસ્તુને એટેચ ના થવું, અનાસક્તિ, આ અનાસક્તિ જ ગીતાજીનો મૂળ સંદેશ છે. અને એટલા માટે એમને આગળ નિર્બલ કે બલરામ, એમાં પણ રામત્વની પણ ચર્ચા લખે છે. અને પછી છેલ્લો એક પેરેગ્રાફ બહુ જબરજસ્ત, એમને જે પ્રાર્થનાનું બળ છે એમને બહુ સરસ વાત કરી કે પ્રાર્થના બહુ અગત્યની છે. મને પણ પ્રાર્થના કરતાં કરતાં મને બહુ બળ મળવા માંડ્યું. પણ ગાંધીજી લખે છે કે આવી ઉપાસના, આવી પ્રાર્થના એ કંઈ વાણીનો વૈભવ નથી, તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે. તેથી જો આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગીતમય રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે તે સૂર ગગનગામી બને છે. ઓશો કહે છે ને કે પ્રેયર ઇઝ નોટ આ ફિઝિકલ એક્ટિવિટી, ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ એક્ઝિસ્ટન્સ. અવસ્થા છે, પ્રાર્થના એક અવસ્થા છે. એટલે કાકા, હું અમેરિકામાં હતો તો મારા પ્રોફેસર મને પૂછે કે આર યુ ગોઈંગ ટુ ટેમ્પલ? મેં કીધું યસ. આર યુ ગોઈંગ ફોર પ્રેયર્સ? મેં કીધું નો, વી ડોન્ટ ગો ફોર પ્રેયર્સ ટુ ટેમ્પલ, વી ગો ફોર દર્શન, વિઝ્યુલાઇઝ કરવા માટે કે મારા ભગવાન કેવા લાગે છે. પ્રાર્થના તો ઘેરે કરી શકાય, બધે કરી શકાય. એટલે તો ઓફકોર્સ હવે તો આગળથી મને હમણાં એક ભાગવતકારનો એક શ્લોક એવો તો મળ્યો છે કે એ તો કે આ મેં તમને શબ્દોમાં પ્રાર્થનામાં ઢાળ્યા એ તો મારો બહુ ગુનો છે. કારણ કે તમે તો અનિર્વચનીય છો, તમને તો વચનમાં તમને વર્ણવી ના શકાય. રૂપમ રૂપ વિવર્જિતસ્ય ભવતા ધ્યાનેન યત કલ્પિતમ. મેં તો તમને રૂપ આપ્યું, એક મૂર્તિ આપી, અને પછી શબ્દો આપ્યા, અને પછી તીર્થયાત્રા આપ્યા. તમે તો બધે છો, તીર્થયાત્રા શેના માટે? તો હે ક્ષંતવ્ય જગદીશ, મેં આ દોષત્રયમ મત્કૃતમ, મેં 3 પ્રકારના તમારા દોષ કર્યા છે, કારણ કે મેં આટલા બધા શાસ્ત્રો રચ્યા. વેદ વ્યાસે લખ્યો છે શ્લોક. તો ગાંધીજી એમ કહે છે કે આ પ્રાર્થના એ બહુ જ મોટું બળવાન શસ્ત્ર છે વ્યક્તિને પોતાના પરિવર્તન માટેનું. ગાંધીજીના પ્રયોગો છે ને, સત્યના પ્રયોગો તો બરાબર છે, આપણે સત્યની વાત કરીશું ત્યારે જોઈશું. પણ મને એવું લાગે છે કે આખો જે રીતે બદલાયો છે એક માણસ, પોરબંદરથી નીકળેલો ગાંધી, નપાસ થયેલો ગાંધી, થોડો એવરેજ વિદ્યાર્થી, એ પાછા કહે છે મારું મધ્યમ પણ ના કહી શકાય એવું શિક્ષણનું મારી પ્રગતિ હતી. લોયરમાં પણ બહુ જ સફળતા નથી મળી, અને રાજકોટમાં આપણે રહીશું તો નહીં મજા આવે એટલે પાછા ગયા અને શેખ અબ્દુલ્લાનો કેસ લડ્યા. આ બધું બરાબર, સરસ કર્યું. પણ એમને સતત એવું તો લાગ્યું છે કે માણસના અંદર જે ટ્રાન્સફોર્મેશન, ગાંધી મહાત્મા આજે આપણે યાદ કરીએ છીએ ને, એનું એક જ કારણ છે કે એને જીવનભર પોતાને બદલ્યા કર્યો. દરેક ક્ષણે, દરેક પ્રકરણે તમને એમ લાગે કે આ માણસ બદલાઈ રહ્યો છે, આ માણસ ફેરફાર પોતાનામાં કરી રહ્યો છે. અને આ વસ્તુ જ અગત્યની છે. આમ મહાભારત આખું જુઓ તો કંઈ છે જ નહીં. દુર્યોધન જેવો માણસ પણ એમ કહે છે કે જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. માને હું જાણું જ છું કે ધર્મ શું છે, પણ હું એમાં જોડાઈ શકતો નથી. મને ખબર છે કે વહેલા ઉઠવાના બહુ ફાયદા છે, પણ હું ઉઠી નથી શકતો. જ્યારે અર્જુન એમ કહે છે કે શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, હું તમારા શરણે આવ્યો છું, તમે મને કહો મારે શું કરવાનું, કેમ કર્તવ્ય મૂઢ છું. ગાંધી સતત પોતાની જાત સાથે પ્રયોગો કરે છે, પોતાને બદલે છે.
માંસાહાર કરે છે, વેશ્યાવાડે જાય છે, આ કરે છે, જુઠ્ઠું બોલે છે, ચોરી કરે, બધામાં પણ પોતે પાછું પસ્તાવો કરી કાલથી હું આવું નહીં કરું. આપણા જેવું નહીં. આપણે બધા ગમ્મતમાં પહેલાં કહેતા હોય છે ને કે સિગરેટ સાહેબ છોડવી બહુ સહેલી છે. કેમ કે તમે અનેક વખત છોડી શકો જીવનમાં, કારણ કે આજે છોડો ને પાછા અઠવાડિયામાં શરૂ થઈ જાય. એટલે આ દ્રઢવ્રત છે ને, આ ગાંધીજી પાસેથી આ શીખવા જેવું છે. ગાંધીજી આફ્રિકામાં એમના મનમાં જે આ જેને કહીએ ને આપણે એક ક્ષણનો વિસ્ફોટ, જે એક ક્ષણ એવી આવે ટ્રિગરિંગ મોમેન્ટ ઇન લાઈફ. તમારા જીવનમાં કોઈ એવી ક્ષણ આવે ને તમને એમ થાય કે મારામાં બહુ મોટું પોટેન્શિયલ છે, હું બહુ ધમાલ કરું, હું કંઈક જબરજસ્ત કરું. આવું બધાના જીવનમાં જે લોકો સફળ છે, કાકાએ દુધાળાથી નીકળ્યા હશે, કોઈ એક દિવસે એક ક્ષણ એવી આવી હશે જેનો વિસ્ફોટ આ બધો થયો છે. આ ક્ષણનો વિસ્ફોટ બહુ અગત્યનો છે. અને હું ચોંટી ગયો ત્યાં પ્રિટોરિયા જતા પ્રકરણમાં. આફ્રિકામાં એ જાય છે અને પેલો ગોરો ટીસી આવે છે, એ બ્રાઉન મેન સ્ટેન્ડ અપ, કે શું કીધું એમ. એટલે આ મારી કલ્પના છે. પાછા હું મહેસાણાવાળો છું ને, અને પટેલો વચ્ચે મોટો થયો છું, એટલે જરા આમ ભાષા એવી આવી જાય, જરા ઝઘડો કરવાની, વિદ્રોહની, કે ભાઈ શું છે તારે. એટલે પહેલાં કીધું કે તમે અહીં ના બેસી શકો, યુ આર એ બ્રાઉન મેન, ગો. કે નહીં જવું, મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે. બેરિસ્ટર બોલ્યા, જાય છે કે બોલાવું સિપાહીને? કે ના, હું નહીં જઉં. અને પછી પેલા બે સિપાહી આવે છે ને ધક્કો મારીને નાખ્યા નીચે, પછાડ્યા, એમની બધું વેરાઈ ગયું, સામાન પડ્યા. ત્યારે મોહનદાસ હતા, ઊભા થયા, ત્યારે મહાત્માનો સંકલ્પ હતો. આ ક્ષણનો વિસ્ફોટ છે. એક ક્ષણ એવી આવી જાય તમારા જીવનમાં, તમને એમ લાગે કે ના, હવે તમારે બતાવવું છે. ઘણા બધા છોકરાઓ, તમે આઈએસ આઈપીએસમાં જે લોકો પાસ થયા છે એમની સાથે વાત કરીએ કે સાહેબ બહુ જ ગરીબ હતા, પણ એક જણે મશ્કરી કરી અમારી કે તુમ દેહાતી લોગ એમ. એટલે મનમાં ગાંઠ વાળી કે હવે મારે બતાવવું છે કે ક્યાં હોતે હે દેહાતી લોગ. તો આ તમને જ્યાં સુધી આ એમને ગાંઠ વાળી દીધી કે હવે તો આ લોકોને આપણે કરવું જ પડશે. પેલો છે ને મેકોલેની વાત, કે એ શિમલામાં કમિશનર હતા અને આમ જોતા હતા, ટેકરી ઉપર કમિશનરનો બંગલો હતો, અને એક માણસ એમનો આસિસ્ટન્ટ કમિશનર નીચેથી આવતો હતો ટાઈ કોટ પહેરીને. ત્યાં પિત્તાંબર પહેરેલા એક પંડિતજી નીકળ્યા, એટલે એમને પેલા એ પગે લાગ્યા. એટલે મેકોલે આ દ્રશ્ય જોયું કે આ શું. પછી પેલાને બહુ ખખડાયું કે તે કેમ આવું કર્યું, કેમ પેલાને પગે લાગતો હતો. એટલે કે સાહેબ એ તો સંસ્કૃત જાણે, વેદના પંડિત છે, અમારું આખું ગામ એમને પગે લાગે. એ રાત્રે મેકોલે ઊંઘી ના શક્યો કે સાલું આ સંસ્કૃત જાણતા હોય, વેદ જાણતા હોય, એને પગે લાગવાની આ વાત આ સંસ્કૃતમાંથી ભૂષાશે, આ સંસ્કૃતિમાંથી, તો જ એમને ગુલામ બનાવી શકાશે. એક ક્ષણનો વિસ્ફોટ એને આખી શિક્ષણ પ્રણાલી એવી કરી દીધી કે આપણે આજે રિપેર નથી કરી શક્યા. આજે પ્રોબ્લેમ છે. આજે હું સંસ્કૃત બોલું છું કે આ તો વેદિયા છે. ઘણા તો એમ કે સંસ્કૃત જે ડેડ લેંગ્વેજ. હવે આપણે આવા સારા પ્રસંગે મળ્યા એટલે એમને ગાળ નથી દેવી, પણ એટલે ડેડ લેંગ્વેજ આ તો બધું. ચાલો આપણે પાછા બીજે જતા રહીશું. પણ ગાંધીજી એવું કહે છે કે એ દિવસે રાત્રે બહુ ઠંડી હતી અને સામાન ત્યાં જ પડેલો. એમને એમ થયું કે હું કોટ લઈ આવું, પણ પાછા કે ના, નથી લેવું. બેસી રહ્યા, બહુ ઠંડી લાગી. પછી તો બીજા દિવસે બધું સમજાવ્યું ને અબ્દુલ્લા શેઠને વાત કરીને અંતે એમને પણ બધાને કહ્યું કે તમે હવે બીજી ટ્રેનમાં આવો, અને બધા લોકો મળે ને. પછી ગાંધીજીને એમ લાગ્યું કે આ કાળા ધોળાનો, આ રંગ દ્વેષનો જે ભેદભાવ છે એની સામે મારે લડાઈ કરવી પડે. એટલે માર્ટિન લ્યુથર કિંગ અને બીજા બધા, ઇવન નેલ્સન મંડેલા, બધા લોકોએ ગાંધીજીમાંથી આ પ્રેરણા લીધી કે એને જુઓ, એપાર્થાઇડ કે રંગદ્વેષની જે નીતિ હતી એની સામે લડાઈ કરવા માટે જબરજસ્ત એમને વાત કરી.
ગાંધીજીના જે પ્રયોગો છે ને એમાં 2 કે 3 પ્રયોગો વિશે હું ખાલી આડકતરી રીતે થોડો ઉલ્લેખ કરીને વાત કરીશ. એક તો એક બ્રહ્મચર્યના પ્રયોગો, ખોરાકના પ્રયોગો, આશ્રમના બધા નિયમો, આ બધાની વાત જબરજસ્ત કરે છે. બ્રહ્મચર્યમાં એ કહે છે કે ભાઈ એને ખાલી તમે સ્ત્રી સંગ એટલું લિમિટેડ અર્થઘટન ના કરશો. એ બેઝિકલી ઇન્દ્રિય નિગ્રહની વાત છે. ઇન્દ્રિય ઉપર મારો કાબુ છે એ ભાવ આવે એના માટેના બધા પ્રયોગો છે. એમને બહુ જ વિશેષ અને 2-2.5 પ્રકરણો લખ્યા છે, પણ આને વારંવાર ઉલ્લેખ પણ કરે છે. અને એ એમ કહે છે કે હું આમાં બહુ નિષ્ફળ ગયો છું. હું મારા કામ વિકારને રોકવામાં જોઈએ એવો સફળ થયો નથી. પણ જે મને સૌથી વધારે ગમ્યું ખોરાકના પ્રયોગોમાં પણ આપણે બધા જાણીએ છીએ કે એમને બહુ જ પછી અન્નાહાર અને અન્નાહારમાં પણ સાદું ભોજન કરવું. હવે એના ફાયદા આપણે બધા જાણીએ છીએ, અનુભવીએ છીએ. અને આજે એ વાત એટલી બધી રિલેવન્ટ થતી જાય છે અને હજી થશે, કારણ કે આપણે તો પેસ્ટિસાઇડ્સને આ બધા જમાનામાં એટલું બધું કંઈ શું નાખીએ છીએ પેટમાં એ જ આપણને ખબર નથી. અને એ સંજોગોમાં તબિયત જાળવવી, આ તો કાકા આટલા વર્ષે આટલા સ્વસ્થ હતા, એ એમનું એક રહસ્ય એ પણ છે કે સાદું ખાવું, બને ત્યાં સુધી ઘરનું જ ખાવું. અને બહુ માસ પ્રોડક્શન હોય તો ક્વોલિટી જોવી, આ ક્વોલિટી સાથે જ વાત કરવી. હવે સુરતમાં તો આવું ભાષણે ના અપાય ને, તો સાંજે 5-6 જણા આંતરે કે ભાઈ શું છે તમારે, તમે સુરતમાં આવીને આવી વાતો કરો છો. પણ બહુ અગત્યની વાત જે થઈ એ એમને 4-5 વસ્તુઓ, જે વોલ્ડન થોરોનું જે ફિનિક્સ આશ્રમની સ્થાપના થઈ, અને રસ્કિન બોન્ડનું એક પુસ્તક ભદ્રાયુભાઈ અનટુ ધી લાસ્ટ, એને કમાલ કરી દીધો. આપણે પુસ્તકો વાંચીએ અને પછી બધું ભૂલી જઈએ, પણ ગાંધીજી બરાબર લખે છે કે હું આ પુસ્તકને વારંવાર વાંચ્યો અને મેં એની વિગતો જોતા આ પ્રકરણનું એને ટાઇટલ આપ્યું છે પુસ્તકની જાદુઈ અસર. આ પુસ્તકની મને બહુ અસર થઈ, રસ્કિન બોન્ડ. અને અનટુ ધી લાસ્ટ એનું ગુજરાતી બહુ અદ્ભુત થયું છે, અંત્યોદય, છેલ્લા માણસનો વિકાસ, છેલ્લા માણસ સુધી પહોંચવું, અનટુ ધી લાસ્ટ. એમણે કહ્યું કે 3 મુખ્ય વસ્તુઓ, આ પુસ્તકનો સાર છે ને એ 3 ભાગમાં હું વહેંચું છું. એક, બધાના ભલામાં આપણું ભલું છે. હોગા ભલા સબકા ભલા, આપણે તો સર્વે ભવંતુ સુખીના, આપણું આ તો સૂત્ર જ છે. પણ એમને કહ્યું કે બધાનું ભલું કરવું જોઈએ. એટલે કારણ કે એ વખતે એમને જે હિન્દ સ્વરાજમાં જે વાક્ય લખેલું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને નવરોજજી સાથે જે વાત થઈ, જમશેદજી તાતા, અને આ બધા ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થાય તો બધા આવું થશે અને આપણા આર્ટિઝન, ખાસ કરીને ગ્રામના કારીગરોનું શું થશે. એટલે એમને હિન્દ સ્વરાજમાં અને પછી ગ્રામ વિકાસના જે એમના કન્સેપ્ટ્સ ડેવલપ થયા, એમાં મુખ્ય વાત આ રસ્કિન બોન્ડનું કે બધાના ભલામાં આપણું ભલું રહેલું છે, કોઈ પણ માણસ ભૂખ્યો ના સૂવે. બીજું છે કે વકીલ તેમજ વાળંદ બંનેના કામની કિંમત એક સરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એક સરખો છે. આજે તમે આ કેટલું રિલેવન્ટ છે ભદ્રાયુભાઈ. ટુડે ડુ યુ નો 15,000ની નોકરી લેવા માટે આપણા લોકો એમકોમ થઈને રખડે છે અને ગામમાં પ્લમ્બર નથી મળતા, સિલાઈ કરવાવાળા માણસો નથી મળતા, નાના કામ કરવાવાળા માણસો નથી. જેમાં હુન્નર હોય ને એવું કામ ગુજરાતીઓએ કરવું નથી. એટલે કહે છે કે વાળંદ, પણ વાળંદનું એ કેશ કલા છે, કેશ કર્તન કલા કેન્દ્ર. એવું અમારા ગાંધીનગરમાં એક જણે મને કહે કે આનું ગુજરાતી શું લખું સાહેબ? મેં કીધું આવું લખો, કેશ કર્તન કલા કેન્દ્ર. બધા આવતા નહોતા એટલે પછી એને હેર કટિંગ સલૂન કરી દીધું થોડો સમય, કે આ તો કોઈ સંસ્કૃતની પાઠશાળા લાગે છે. કારણ કે એ બધું આપણું ફોલો કરે તો બિચારા એને ધંધો ચલાવવાનો હોય ને. એટલે વકીલ તેમજ વાળંદ બંનેને સરખી કિંમત મળવી જોઈએ. અને ત્રીજું લખ્યું કે સાદું જીવન, મજૂરીનું જીવન,
ખેડૂતનું જીવન એ જ ખરું જીવન છે. આજે આપણને સમજાય છે કે તમે બધા હવે ફાર્મ હાઉસમાં રહેવા જાય છે ને બધાને કુદરતમાં રહેવું છે. આ ફ્લેટમાં તો કાકા હમણાં તો મેં એક હાસ્યલેખ લખ્યો, ફ્લેટમાં તો એટલો બધો પ્રોબ્લેમ થયો છે કે કાગડાઓની એક સભા હમણાં મળી હતી, તો કાગડાઓ અંદર વાત કરતા હતા કે સાલું આ માણસ જાત જબરી છે, કે શ્રાદ્ધ પક્ષ ચાલતો હતો ને, કે માણસ જાત કેટલી હોશિયાર છે કે આપણને ભણેલા ગણે છે. કાગડાઓ અંદર વાત કરે કે આપણને ભણેલા ગણે છે, કે હમણાં એક બેન કાગવાસ મૂકી ગયા તો એના ઉપર લખ્યું કે B101માંથી એમ C301 ને આ ફ્લેટ નંબરની ચિઠ્ઠી મૂકે છે. એ કાગડાને ખબર રહેવી જોઈએ કે આ કાગવાસ કોના તરફથી આવ્યો, કારણ કે ફ્લેટમાં તો કેવી રીતે ખબર પડે. 14 કાગવાસ મૂકી હોય આ કાગડા, એટલે કે સાલું આ તો, એટલે પછી પેલો વડો કાગડો કે તને એવું લાગે છે માણસે આપણું અપમાન કર્યું, આપણને ભણેલા કીધા. એટલે સાદું જીવન, મજૂરીનું જીવન અને ખેડૂતનું જીવન એ જ ખરું જીવન છે. એટલે મૂળ વાત એ છે કે એમને જે અહીંયા ભદ્રાભાઈ બેઠા છે, એટલે મારે પણ જે ખરી કેળવણી એમને જે વાત કરી છે, મૂળ કેળવણીની વાત, એમને એમ જ કહ્યું કે એન્જિનિયરિંગ અને મેડિકલમાં જ હાથનું કામ છે. હાથની કેળવણી મળતી નથી. એટલે હું હંમેશા આગ્રહ કરું છું કે સવારે ઉઠીને આંગણું વાળવું, જેથી તમારા અંગો વળે. અને આપણે નથી, આપણા સાહેબો, એટલે આપણા બધા તમે આસનો જોશો, યોગાસનો, તો બધામાં પ્રયોગ એ જ હોય છે કે તમારું લોહી બ્રેઇન સુધી પહોંચે. મેડિકલ સાયન્સ પણ એમ કહે છે કે તમારા ન્યુરોનને વેટ એન્વાયરમેન્ટ મળવું જોઈએ, ભીનાશવાળું, તો તમે સ્ફૂર્તિમાં રહી શકો 24 કલાક. એટલા માટે આપણા સાહેબો આપણા વખતમાં જે છોકરો કંઈ આગો પાછો ચાલતો હોય ને એને અંગૂઠા પકડાવે. અંગૂઠા પકડાવવાનું સાયન્સ એ હતું કે આ નમૂનાને કંઈ લોહી જાય છે નીચે મગજમાં, એટલે કોઈ સુધરવાની શક્યતા છે. આ કેટલું સાયન્ટિફિક હતું સાહેબ. આ મેડિકલ સાયન્સ હવે પ્રૂવ કરે છે અંગૂઠા પકડવું એ સાયન્ટિફિક છે. એટલે એટલા માટે ગાંધીજી કહે છે કે આ અદ્ભુત વાત છે. એટલે પછી ગાંધીજી એક સરસ વાત કરે છે કે, અને એ છેલ્લા પ્રકરણમાં ભાગ 5માં, એટલે ખાસ કરીને હવે સત્યાગ્રહ ચાલુ થયો અને એમને ગોખલે એમના ગુરુ છે, ગોખલે ઉપર ઓછામાં ઓછા 5 પ્રકરણો છે. ગોપાલકૃષ્ણ ગોખલે એમને એમ કહે છે કે તમે આવ્યા છો અને બધું સાહેબ થઈને આવી રીતે નહીં ચાલે, તમારે 3rd ક્લાસમાં મુસાફરી કરીને ભારત દર્શન કરવું પડશે. અને બધે ફરે છે, આખા ભારતને જુએ છે. અને પેલી બહેનની કહાની, બિહારમાં એવી ગરીબી કે મારે તો 2 જ સાડી છે એમ કે, એટલે આજે તો હું બહાર નહીં નીકળી શકું કારણ કે મેં કપડાં ધોઈ કાઢેલા છે. એટલે એવી ગરીબીમાં એમને એકદમ એબ્સોલ્યુટ ગરીબી પણ જોઈ. અને એટલે ત્યારથી એમને સીવેલા કપડાં નહીં પહેરવાના એવું નક્કી કર્યું. અને આખા ભારત ભ્રમણ દરમિયાન, એટલે તમે જુઓ કે ગાંધીજીને હરિશ્ચંદ્ર નાટક જોવાથી માંડીને ભારત ભ્રમણ સુધીમાં 11 થી 12 જેટલા મોટા ફેરફારો એમને પોતાના જીવનમાં કર્યા છે. અને બહુ મોટી પ્રતિજ્ઞા લઈ લીધી કે છેલ્લામાં છેલ્લા માણસને જ્યાં સુધી કપડાં નહીં મળે ત્યાં સુધી હું સીવેલું કપડું નહીં પહેરું. અને પછી પેલા ત્યાં જાય છે લંડનમાં ગોળમેજી પરિષદમાં ને એમ તેમ બધા જોયા કરે છે કે યુ આર એ બેરિસ્ટર એન્ડ યુ આર એજ્યુકેટેડ એન્ડ યુ શુડ ગો ઇન અ ટાઈ એન્ડ કોટ એન્ડ ધીસ એન્ડ ધેટ. સેડ નહીં, હું તો આમ જ જઈશ. અને અડધું લંડન એવું કે એના ફોટા પણ આ એટનબરોની ફિલ્મમાં એને રિક્રિએટ કર્યું છે કે બધા લોકો જોવા ભેગા થઈ ગયા કે આ ગાંધી કેવા છે. અને આ ગાંધીજીનું એક બીજું સબળું પાસું, એટલે નસીબ પણ ખરું, એમને બહુ જબરજસ્ત સૈનિકો મળ્યા, એટલા સરસ માણસો મળ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ, એવું કહેવાય છે કે અમદાવાદ ક્લબમાં જ્યારે પહેલી વખતે મળવાના હતા ત્યારે તો સરદાર તો સિગરેટ પીતા હતા. અને એમ જ હતું કે આમનો તો ક્યાં મેળ પડશે. પણ ગાંધીજીની એક એવો પ્રભાવ, ભલે સાદા કપડાં હોય પણ સત્યની આ તાકાત છે
એ તમે જોઈ શકો. મને કેકા શાસ્ત્રીનો મને બિલકુલ અનુભવ છે કે સાદા માણસ એમ ધોતિયું પહેરીને આવે, આટલા બટકા, ઊંચાઈ પણ નહીં. હું આઈએસની બેચને ભણાવતો હતો, એમને બોલાવ્યા એટલે આ બધા આઈએસ ઓફિસરો મને કહેવા માંડ્યા, મને કે યાર આ કાકાને હું બોલાયા છે. મેં કીધું પણ એ તો અમારા વિદ્વાન છે, ગુજરાતના શ્રેષ્ઠ વિદ્વાન છે. મને આવ્યા ને કોફી પીતા હતા, અમે વાત કરી કે એ તો પાછા મરજાદી કશું પદ્મશ્રી મળ્યો તો પણ રાષ્ટ્રપતિ ભવનમાં જઈને રાંધ્યું જાતે, કે હું શીરો લઈને ખાઈ લઈશ સૂંઠ નાખીને. અંદર ક્લાસરૂમમાં ગયા ને ત્યારે હું બી પાછળ ગયો અને મેં કીધું જોઈએ તો ખરા હવે કાકા. મેં કીધું કાકા જરા આ બધા JNUમાં ને બધે ભણેલા છે, કંઈ વાંધો નહીં, ડોન્ટ વરી. કાકાએ સીધા જ જઈને કીધું, should I start with Shakespeare or shall we discuss Britannica Encyclopedia or should I read Kalidas and Bhagavatam with the modern tragedy and comedy dramas in Shakespeare in English? બધા જોઈ જ રહ્યા કે ના તમે તો પછી આ ભેગું કરો, એમ ભાગવતને આ બે ને ભેગું કરો. એટલે કે હા, ઇટ વિલ ટેક 1 hour. ભાગ્યેશ, વોટ ઇઝ ધ ટાઈમ? મેં તો આપણે લો સાહેબ. એટલે કે ઓકે, દેન ઇટ વિલ ટેક 2 hours. પેલા લોકો છાટ ખાઈ ગયા કે આ આવું. એટલે આ ગાંધીજીનું એ બરાબર છે કે ગાંધીજી જ્યાં ગયા છે ત્યાં એમને એકદમ એવો પ્રભાવ, અને બહુ મોટા માણસો, જે વારાણસીમાં જે મિટિંગ થઈ અને બધા રાજાઓ બેઠેલા, બધાને આપણે સભા સંકોચમાં એવું થાય કે ભાઈ બધાના વખાણ જ કરવા જોઈએ. એમ ના કહ્યું કે આ બધા તમે આટલા બધા પહેરીને બેઠા છો, આટલા બધા ઘરેણાઓ, આભૂષણો, એ તો બધા પ્રજાના પૈસા છે. એટલે ગાંધીની એક હિંમત, જેને જે કહેવું પડે એ કહી જ દે, ધડાક દઈને કહી દે. અને એના લીધે બધા લોકોને એમ થઈ ગયું કે, અને પછી તો બધા જેમ જેમ પ્રસંગો બનતા ગયા એમ આ થયું. ગાંધીનું એક વાત, જ્યારે સત્યાગ્રહ શરૂ થયો, ખેડાનો, બારડોલીનો અને નમક સત્યાગ્રહ, મને તો હજી એ 12મી માર્ચે જે નીકળી યાત્રા, દાંડી યાત્રા, અને છેક સુધી પહોંચ્યા સાહેબ, બધા લોકો જોઈ રહ્યા. બધાને એમ હતું કે એરેસ્ટ થઈ જશે, આમ થશે, તેમ થશે. પણ એવું તો શું થયું હશે કે ગાંધીએ આમ ચપટી મીઠું ઉપાડ્યું અને બ્રિટિશ એમ્પાયર હાલી ગયું. હા, હું એક હવે થોડો મારા કવિ વેડા સહન કરજો, કારણ કે કવિ તરીકે મેં એ દ્રશ્ય જોયું ને અને વાંચ્યું ત્યારે હું એકદમ હાલી ગયો કે આ શું. એટલે પછી મેં કવિતા લખેલી કે મુઠ્ઠીમાં ત્યાં શું ઉચક્યું તું ગાંધી, મુઠ્ઠીમાં ત્યાં શું ઉચક્યું તું ગાંધી, આંગળીઓને હતો કશો અંદાજ કે અંદર ફરકે છે આંધી. મુઠ્ઠીમાં ત્યાં શું ઉચક્યું તું ગાંધી, મીઠું નહોતું ઉચક્યું. નીચા નમીને ખણી ચૂંટલી ધરતીની કો શ્વેત ત્વચાને, શ્વેત ત્વચા હતી આમ જાણે કે ધરતીની. નીચા નમીને ખણી ચૂંટલી ધરતીની કો શ્વેત ત્વચાને, ખેંચી જાણે પ્રત્યંચાને, ખેંચી જાણે પ્રત્યંચાને કે ઢંઢોળી કોઈ સુતેલી શ્વેત ઋચાને. કહો ગાંધી, કહો કાળને, શા માટે એક નદી કિનારો છોડી દોડી આવ્યા તા દાંડીએ. કારણ કે નદી છોડીને દરિયા કિનારે આવ્યા. કહો ગાંધી, કહો કાળને, શા માટે એક નદી કિનારો છોડી દોડી આવ્યા તા દાંડીએ. ખળભળતા દરિયાને જોઈ શું બોલ્યા તા, નાનકડીને શુક્લકડી કાયાને કોને કેવી રીતે કરી દીધી એક સદાકાળની દીવા દાંડી. હું મીઠાને દરિયાના મોજાને, પવન કવનની લહરને પૂછી ચૂક્યો છું. એટલા માટે આજ ફરીથી પૂછી રહ્યો છું, મુઠ્ઠીમાં ત્યાં શું ઉચક્યું તું ગાંધી, મુઠ્ઠીમાં ત્યાં શું ઉચક્યું તું ગાંધી. એવું તો શું કર્યું હતું તે કે આમ બધા હાલી ગયા. સામાન્ય માણસ હતા, 80 માણસો હતા, કંઈ કરોડો લોકો તો હતા ને, 80 માણસોની સાથે નીકળ્યા અને આખું બ્રિટિશ એમ્પાયર હલી ગયું. આ તાકાત જે છે ને એ સત્યની અને આચરણની છે. આચરણ જે હું નક્કી કરું એ હું મૂકું જ છું. અને એટલા માટે દુનિયાના લોકોને પણ એકદમ, નેલ્સન મંડેલાએ એટલા જ માટે કહ્યું, એની નેલ્સન મંડેલાનું ગાંધીઝ ફિલોસોફી ઓફ નોન વાયોલન્સ એન્ડ રિકન્સિલેશન હેઝ સર્વડ એઝ એ બેકન ઓફ હોપ
ફોર અવર સ્ટ્રગલ ઇન સાઉથ આફ્રિકા. નેલ્સન મંડેલા એની આત્મકથામાં લખે છે કે ગાંધી એમ કહે છે કે ભાઈ નોન વાયોલન્સ જ ઉપાય છે, સવિનય કાનૂન ભંગ. આપણે કોઈ ધમાલ કરવી જ નથી, આપણે વાયોલન્સ કરવું જ નથી. આપણે જો કે સ્ટ્રેટેજિકલી પોલિટિકલ સાયન્ટિસ્ટ બધા એમ કહે છે કે ગાંધીની આ બહુ મોટી એક વાણિયા બુદ્ધિ હતી કે જો તમે વાયોલન્સ કરો ને તો હજારો લોકો મરી ગયા હોત અને લોકો વિડ્રો થઈ ગયા હોત. આ તો પેલા બ્રિટિશ લોકોને પણ દયા આવી જાય કે કેટલો લાઠીચાર્જ કરશો, કેટલી ગોળીઓ ચલાવશો. જો તમે સામે ગોળી ચલાવો તો પેલાને મજા આવી જાય, તો રમત થઈ જાય. પણ એક એમને ખબર હતી કે મારી પ્રજામાં એવી મોટી લડાઈ કરવાની તાકાત નથી, પણ નોન વાયોલન્સનું જો શસ્ત્ર હું એમના હાથમાં આપી દઈશ, અહિંસાનું, તો આ લોકો માસ મૂવમેન્ટ થશે. અને માસ મૂવમેન્ટથી આ લોકો આજે પણ અમે જ્યારે વિકાસની વાત કે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે ગાંધીજીના 1915ના એન્ટ્રી સમયથી આખી ફ્રીડમ સ્ટ્રગલને જે ફેરફાર, જે પરિવર્તન આવ્યું, માસ મૂવમેન્ટમાં આવી ગયું. બધા છૂટા છૂટા કરતા હતા. આજે પણ તમે ગામડામાં જાઓ તો એ બધાને ગાંધી યાદ છે, બધાને ખબર છે ગાંધીએ પ્રભાત ફેરી કરાવી, ગાંધીએ આવું કરાવ્યું, ગાંધીએ ચરખો શીખવાડ્યો. આ તમે વિચારો, એ વખત તો સોશિયલ મીડિયા હતું નહીં, વોટ્સઅપ નહોતું, કોઈ છાપાઓ નહોતા, પણ છેલ્લા ગામ સુધી એમનો સંદેશો પહોંચી ગયો છે. તો આ ગાંધીનું જબરજસ્ત, એટલે મેં કહ્યું ને કે બ્લેક એન્ડ વ્હાઇટ જે રંગદ્વેષ સામે એમને જે આફ્રિકામાં ઉઠાવ્યું, ગાંધી વોઝ ધ ફર્સ્ટ પર્સન, માર્ટિન લ્યુથર કિંગ લખે છે, ગાંધી વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ શો મી દેટ નોન વાયોલન્સ કુડ બી પાવરફુલ ટૂલ ફોર સોશિયલ ચેન્જ. જે વાક્ય આજે પણ મેનેજમેન્ટમાં એટલું બધું ઉપયોગી થાય છે. અમે કાકા તો આઈઆઈએમમાં વારંવાર જાય છે ને અમે આઈએસને એકેડેમીમાં અમે કરતા હતા મેનેજમેન્ટ ઓફ ચેન્જ. તો ગાંધીજીનું એક વાક્ય છે કે બી ચેન્જ વોટ યુ વિશ ઇન ધ વર્લ્ડ. તમે જેની ઈચ્છા રાખો છો કે આ બદલાય દુનિયા આ રીતે, તો આ ગાંધીજીની તાકાત જે છે. મંગળ પ્રભાતમાં જે વાત આવે છે, કારણ કે એ આશ્રમ જીવનની સાથે જોડેલી વાત એક મારે નાની કરવી છે. મંગળ પ્રભાતમાં એ આશ્રમ જીવનના જે 11 મહાવ્રતોની વાત કરે છે ગાંધીજી, અને કહે છે કે સત્ય એટલે સત્ય બોલવું, એ જ અર્થ તો બહુ સ્થૂળ અર્થ છે. એ તો બરાબર છે, એ સત્ય તો બોલવું જ જોઈએ, એ તો ફિઝિકલ એક્સરસાઇઝ છે. સાચું બોલવું એ તો મારા જીભનું કામ છે, મારે સાચું જ બોલવું જોઈએ. પણ મારે સત્ય અંદર બહાર રોપી દેવું, હું જેવો બહાર છું એવો જ અંદર છું. વિનોદ ભટ્ટનું એક બહુ હાસ્ય માટે એટલું કે ભાગ્યેશભાઈ, આપણે કોઈની પાછળ એ જ વાત કરવી જે એને આ દેખતા કરી શકીએ, પાછળ એ જ વાત કરવી, અંદર બહાર એક જ રહેવું. આ ગાંધીજી એ આપણને બહુ મોટો પાઠ શીખવાડીને ગયા. અને એમને જેને મેં કહ્યું એમ, જેને જે કહેવાનું હતું એ કહેલું જ છે. અને એટલે એમ કહે છે કે સત્ય એટલે સત્યને રોમ રોમ જગાવવું. અને ત્રીજી વાત કહે છે કે સત્ય એટલે પેલી ઈશોપનિષદવાળી વાત. એ ઈશોપનિષદ માટે એવું લખે છે કે દુનિયાના બધા શાસ્ત્રો ડૂબી જાય, પણ જો ભારતના 18 શ્લોકો બચી જાય તો દુનિયાને બચવાની આશા રહેશે. ઈશાવાસ્ય મિદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃદક કશ્ય સ્વિદ્દનમ. આ શાસ્ત્ર એને એ બરાબર, એટલે સત્યસ્ય મુખમ, એ કહે હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્ય મુખમ અપાહિતમ. સત્યનું મોં હિરણ્યમય, સુવર્ણમય નહીં, હિરણ્યમય પાત્રથી ઢંકાયેલું છે. એ સત્યને ખુલ્લું કરવાનું છે. એટલે એ સત્ય એટલે અસ્તિત્વનું સત્ય. તમે શું છો, વોટ ઇઝ યોર રિયાલિટી. પબ્લિક લાઈફને કારણે ગાંધીજી કદાચ બહુ, જો એમને કોમેન્ટ્રીઓ લખી હોત ને ઉપનિષદ ઉપર, તો આપણને એક બીજા જ્ઞાનેશ્વરી તિલક જેવી બહુ જ મોટી આપણને મળી હોત. પણ એમની પ્રાયોરિટી અત્યારે પ્રજાને જગવવાની હતી. અને એમને કહ્યું કે મારું કામ હરિજનમાં, ઓપિનિયનમાં, એમના એડિટોરિયલ વાંચીએ આપણે ત્યારે આપણને ખ્યાલ આવે કે એમને અનુભવમાં લખે. આજે હું અહીં ગયો અને મેં જોયું કે આ લોકો હજી આળસ છે આપણામાં, હજી આપણે જાગવાની જરૂર છે. મેં સ્થાનિક આ ભાઈને બોલાવ્યા, અમને શંકરલાલ બેંકર સાથે આ વાત કરી,
એ લખે પાછા. તો આ ગાંધીજી એ સત્ય વિશે બરાબર આ 3 લેયરમાં સત્યની વાત કરે છે કે એક સત્ય એટલે સત્ય બોલવું સ્થૂળ અર્થમાં, બીજું સત્ય એટલે કે મારા અસ્તિત્વને ઓળખવું, અને ત્રીજું આ પૃથ્વી, આ જગત જે માયારૂપ છે એને ઓળખી પાડવું. અને એ ઓળખી પાડશો તો પછી બધું બરાબર. તમે ટ્રસ્ટી ભાવના અને દ્રષ્ટા સાક્ષી ભાવ એ એમને ભગવદ્ ગીતામાંથી બરાબર અનાસક્તિ શાસ્ત્રમાં જુઓ તો એ કહે છે કે બધાથી વેગળા રહેવું, બધાને કશામાં આસક્તિ નહીં રાખવી પણ ઇન્વોલ્વ રહેવું. એટલે આ હું તો અંગ્રેજી એટલું બધું મારા મનમાં ઘૂસી ગયું છે કે ડોન્ટ ગેટ એટેચ્ડ બટ ગેટ ઇન્વોલ્વડ. આ ભગવદ્ ગીતા એમને એટલું બધી ઉતારેલી. એટલે ફટ દઈને છોડ્યું. જ્યારે મને આશ્રમમાંથી નીકળ્યા ત્યારનું વાક્ય હજી યાદ આવે છે કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી નહીં મળે ત્યાં સુધી હું પાછો નહીં આવું. કેવું અદ્ભુત વાક્ય, કેટલું કન્વિક્શન કે હું આ લઈને જ આવીશ. એમ હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ હું પાછો નહીં આવું, આઝાદી મેળવીશ જ. આ લીડરશિપનો ક્વોલિટી છે કે લીડર શુડ બી કોન્ફિડન્ટ. આપણે ટ્રાય કરીએ એમાં ના મેળ પડે કે આપણે ટ્રાય કરીશું એમ. પહેલાં એ કહ્યું ને, એક જે વિદેશ જતા હતા ત્યારે વૈષ્ણવ ફેમિલી હતું તો કે બેટા નોનવેજ નથી ખાવાનું. તો એના માટે એમને કેટલું બધું પેલું અન્નાહાર માટે ચારે બાજુ. અને પછી તો વેજીટેરિયન સોસાયટી મળી ગઈ ને વેજીટેરિયન સોસાયટીમાં એમને બરાબર વાત બી કરી, એન્ડ્રુઝ સાથે પણ વાત કરી. અને કેટલાક ક્રિશ્ચન લોકો એમને બહુ પ્રયત્ન પણ કર્યો પણ કોઈને એમને બહુ દાદ નથી આપી. જેના ઇન્ફ્લુઅન્સ થઈ છે બધાની વાંચે બહુ, બાઇબલે વાંચ્યું, કુરાને વાંચ્યું, પણ એ કે મારો સનાતન હિન્દુ ધર્મ બરાબર છે. રાયચંદભાઈ, શ્રીમદ રાયચંદભાઈ આ બધાના એમને બધા પત્રો સાચવ્યા છે. પણ એ કે હું એમને ગુરુ તરીકે ના સ્થાપું પણ મારા માર્ગદર્શક ચોક્કસ છે. તો આ ગાંધીજીની આ જે આધ્યાત્મિક ક્લેરિટી એ એમને આખા પબ્લિક લાઈફમાં આદર્શ રીતે એમને બરાબર કરે છે. અને એટલે કે છે ધર્મને રાજ્ય પ્રકરણની સાથે સંબંધ નથી એમ કહેનાર ધર્મને જાણતો નથી એમ કહેતા મને સંકોચ થતો નથી, અને એમ કહેવામાં હું અવિનય પણ કરતો નથી. એટલે એમ કે છે કે બરાબર છે, તમે ધર્મને ને પોલિટિક્સને ભેગું ના કરો, પણ તમે ધાર્મિક વ્યક્તિ હો તો તમારા આચરણમાં તમારા અમાનિત્વમ અદંભિત્વમ ભગવદ્ ગીતામાં જે વાત કરી છે એ બધા ગુણો તો તમે ઉતારી જ શકો. અને એ ધર્મ છે. આ ટીલા ટપકા કરવા કે મૂર્તિ પૂજાની થોડી વાત કરે છે, બહુ નથી વિરોધ કરતા, પણ એમ કહે છે કે બાહ્ય આચરણનું મને મહત્ત્વ નથી. મારા માટે ધર્મ એટલે આંતરિક શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ. અને છેલ્લે એમને જે વાત કરી છે એ પહેલાં દલાઈ લામા નો એક સરસ એમને મેં જ્યારે દલાઈ લામાનો આર્ટિકલ ગાંધીજ મેસેજ ઓફ નોન વાયોલન્સ, કમ્પેશન એન્ડ સેલ્ફ ડિસિપ્લિન ઇઝ મોર રિલેવન્ટ ટુડે ધેન એવર બિફોર. આ દલાઈ લામાએ પણ આ બહુ કન્વિક્શનથી લખ્યું છે કે સેલ્ફ ડિસિપ્લિનનું જે ઉદાહરણ છે ગાંધીજીનું એ એકદમ અદ્ભુત છે. અને ઓફકોર્સ વર્તમાન લીડર્સમાં જેને આપણે કહી શકીએ કે બેરેક ઓબામાએ પણ કહ્યું ગાંધીજ મેસેજ ઓફ નોન વાયોલન્સ એન્ડ સોશિયલ ચેન્જ કન્ટિન્યુઝ ટુ ઇન્સ્પાયર મુવમેન્ટ્સ ફોર જસ્ટિસ એન્ડ ઇક્વેલિટી એરાઉન્ડ ધ વર્લ્ડ. તો આ ગાંધીજી આપણને એટલા બધા જુદા જુદા સબ્જેક્ટ્સમાં. એક રાઘવન અય્યર નામના ઓક્સફર્ડના બહુ વિદ્વાન છે, એમને ક્રિટિકલ સ્ટડીઝ ઓફ ઓટોબાયોગ્રાફી એવો એક મોનોગ્રામ કર્યો છે. અને એમને એમ કહ્યું કે ગાંધીજીએ જે 5 સિદ્ધાંતો મુખ્ય જે દુનિયાને આપ્યા છે એ છે કે નોન વાયોલન્સ એન્ડ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન. પહેલાં તો નોન વાયોલન્સ હોય તો કે કોઈ દિવસે કોઈ માણસ જીતી જ ના શકે, પણ એમને કહ્યું કે નોન વાયોલન્સથી કોન્ફ્લિક્ટ ઓછા કરી શકાય. આ એક એમનું યુનિક કોન્ટ્રીબ્યુશન ઇન ધ વર્લ્ડ હિસ્ટ્રી. સિમ્પલ લિવિંગ એન્ડ સસ્ટેનેબિલિટી, સેલ્ફ રૂલ એન્ડ ડિસેન્ટ્રલાઇઝેશન. એ આ આખો આશ્રમ ભજનાવલીથી માંડીને 11 મહાવ્રતો
ની વાત કરતાં કરતાં આ રાઘવન અય્યર લખે છે કે ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ ફોર ટ્રાન્સફોર્મેશન. આ ટ્રાન્સફોર્મેશનની વાત જે ગાંધીજીના જીવનમાં જોવા મળે છે એનું કારણ આ જ છે. અને છેલ્લે ચોથો મુદ્દો એ છે કે સોશિયલ જસ્ટિસ એન્ડ ઇક્વેલિટી. દરેક વખતે એમને જેમ કહ્યું કે છેલ્લા માણસને જ્યાં સુધી કપડાં નહીં મળે ત્યાં સુધી હું આ નહીં છોડું. અને કમ્પેશન એન્ડ એમ્પેથી. દરેક વખતે તમે જુઓ ગાંધીજી બહુ કરુણા એમના હૃદયમાં બહુ જ હતી. બહુ જ રડે અને બહુ ઢીલા થઈ જાય. એમને એમ લાગે હરિશ્ચંદ્રના દિવસથી શરૂ કરીને અનેક વખત એમ કહે છે કે મને બહુ ખરાબ લાગ્યું. પેલું ધણીપણું પ્રકરણ લખ્યું એમાંય પાછા લખે છે કે આવું વપરાય, આવું કહેવાય, કે પાછું પ્રશ્ન કરે. એમના મનમાં જે પ્રશ્ન આવે ને એ પણ કેવા ઓનેસ્ટીથી લખે છે. આ સત્યનો પ્રયોગો એટલા માટે છે કે મારી પત્ની પાસેથી અપેક્ષા રાખો છો કે એક પત્ની વ્રત મારે રાખવું, તો એને પણ એક પતિવ્રત રાખવું પડે ને. હવે એક પતિવ્રત એને પાળવું જોઈએ કે મારે પળાવવું જોઈએ? તો કે એ વખતનો સમય એવો હતો કે મારે પળાવવું જોઈએ, કારણ કે મને મારા ધણીપણાનું અભિમાન હતું. આ ગાંધીજી એક કેવી સૂક્ષ્મતાથી પણ વાત કરે છે. તો આ રાઘવન અય્યરનું એક મને એમ એ સત્યના પ્રયોગો વિશે એક બીજા પત્રકારે પણ આ સત્યના પ્રયોગોનો અભ્યાસ કર્યો છે અને એને એમ કહ્યું કે આને તમે ઓટોબાયોગ્રાફી ટ્રુ સેન્સમાં નહીં કહી શકો, કારણ કે એકદમ લિનિયર બધું બરાબર જાય છે. પણ ગાંધીજીએ પોતાની નિષ્ફળતાઓનો એકાઉન્ટ જાણે કે આપ્યો હોય એવું વધારે લાગે છે. એમની બહુ સિદ્ધિઓ હતી પણ સિદ્ધિઓની બહુ ઓછી વાત કરી અને પોતે જ્યાં નિષ્ફળ થયા છે. એટલે પ્રસ્તાવનામાં આપણને જે વાત કરેલી કે કહેવા યોગ્ય બધી જ વાતો હું કહેવાનો છું અને કશું છુપાવવાનો નથી. એટલે એ ગાંધીજીએ એ ઓનેસ્ટી પહેલા પેજથી છેક છેલ્લા પેજ સુધી બરાબર જાળવી છે. અને બધામાં એમને કહ્યું છે કે હું આવું માનું છું અને મને એમાં વિશ્વાસ પડ્યો છે કે આ વાત સાચી છે. એક જે સતત રણકતો જે તાર છે એ સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. પરમેશ્વર એ જ સત્ય છે અને સત્ય એ જ પરમેશ્વર છે. આ એક બહુ મોટો સિદ્ધાંત. પછી એમ કહે છે કે મારા સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તો પણ જે હત્યારૂપી સૂરજના તેજનું પૂરું માપ મળી શકે એવા સૂરજના એક કિરણ માત્રના દર્શનરૂપ જ છે. એટલે કે એનું સંપૂર્ણ દર્શન અહિંસા વિના અશક્ય છે. સત્ય અને અહિંસાને એ જોડે છે કે જે તમે હિંસા કરો છો ને એ પણ એક પ્રકારનું વાયોલન્સ છે. કારણ કે તમે કોઈને મારી નાખવા માંગો છો, કારણ કે એ જીવે છે, એને ઈશ્વરે વરદાન આપેલું છે જીવવાનું, એને તમે હણો છો એટલે એ અસત્ય થાય છે અને અસ્તિત્વ પર ઘા કરો છો. એટલે નોન વાયોલન્સ અને સત્ય બે એકબીજાથી જોડાયેલા છે. અને પછી બહુ નમ્રતાથી કહે છે કે સત્ય અને અહિંસા એ તો શાશ્વત મૂલ્યો છે, સનાતન કાળથી ચાલ્યા આવે છે. આમાં મેં કંઈ શોધ્યું હોય એવું અભિમાન મારા મનમાં જરાય નથી. આ ગાંધી. પછી છેલ્લે એમ કહે છે કે અહિંસાની વ્યાખ્યા જે કરી છે એમાં મને સૌથી સારી લાગી એ વાત હું આપના મનમાં મમળાવવા માટે આપું છું. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. નમ્રતાની પરાકાષ્ઠા છે અને એ નમ્રતા વિના મુક્તિ કોઈ કાળે નથી. એ અનુભવ સિદ્ધ વાત છે. એ નમ્રતાની પ્રાર્થના કરતો તેમાં જગતની મદદ યાચતો અત્યારે હું આ પ્રકરણો હવે બંધ કરું છું. આ છેલ્લા પ્રકરણમાં જ્યારે લખે છે કે હવે હું પણ અહિંસા એ મારા અલ્ટિમેટ સત્યના જેટલું જ અગત્યનું અહિંસાનું પ્રકરણ છે. અને એટલા માટે છેલ્લે તો એમ કહે છે કે વાંચનારની રજા લેતા મને આઘાત પહોંચે છે. મારી ઈચ્છા નથી. મારા પ્રયોગોની મારી પાસે બહુ કિંમત છે. હું એને યથાર્થ વર્ણવી શકે છે કે નહીં એ હું નથી જાણતો. યથાર્થ વર્ણવવામાં મેં કચાશ નથી રાખી. સત્યને મેં જેવું જોયું, જે માર્ગે જોયું તે બતાવવાનો મેં સતત પ્રયત્ન કર્યો છે. ને વાંચનારને તે વર્ણનો આપતા ચિત્તે શાંતિ ભોગવી છે
કેમ કે તેમાંથી વાંચનારને સત્ય અને અહિંસાને વિશે વધારે આસ્થા બેસે એવી આશા મેં રાખી છે. આ ગાંધીજી, એના વિશે આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે, પણ મને લાગે છે કે આ સત્યના પ્રયોગો એને એક પ્રયોગો તરીકે લેવું જોઈએ. અને એટલું બધો યુગબોધ આજે પણ રિલેવન્સની રીતે લાગે છે કે ધી મેન આટલી સાદાઈથી, આને આપણે બધા બહુ જ જ્યારે એટલા બધા માર્કેટિંગના જમાનામાં હોઈએ ત્યારે એમણે જે કમ્યુનિકેશન કર્યું છે, અને જે રીતે મને ખબર નથી હજી પણ કે કોઈ સ્ટેશને જાય ને આટલા બધા લોકો એમને મળવા આવે, આટલા બધા લોકો જ્યાં જાય ત્યાં ટોળે ટોળા, અને કોઈ એમની પાસે કોઈ મિકેનિક્સ નથી, કશું જ નથી. ક્યાંક સંદેશો પહોંચે અને બધા લોકો પહોંચી જાય, ગાંધીને જોવા છે, ગાંધીને જોવા છે. આ તાકાત એ સત્યની તાકાત છે એવું હું માનું છું. એમની ઈશ્વરમાં જે અડગ શ્રદ્ધા છે એની તાકાત છે એવું માનું છું. અને એવા ગાંધીને એનું વર્ણન કરવાનું, એના પ્રયોગો વિશે વાત કરવાની હું બિલકુલ ક્વોલિફિકેશન નહીં ધરાવતો હોવા છતાં પણ કમલેશભાઈ અને કાકાએ મને જવાબદારી આપી એટલે થોડો અભ્યાસ કર્યો અને તમારે આગળ આ વિચારો રજૂ કર્યા. ભૂલ થઈ હોય તો ક્ષમા. ગાંધીજીને એમની કઈ અવસ્થામાં આ દેશદાસ ઉદ્ભવી એમના જીવનમાં, એટલે કે ગાંધીજીને સૌથી પહેલી પ્રેરણા કેવી રીતના મળી કે મારે આવું કરવું જોઈએ? આમાં તો અનેક પ્રસંગો આપણે લઈ શકાય, પણ મેં જે મને પ્રિટોરિયા જતા એ જે પ્રકરણ મને ગમી ગયું, અને એમને મૂળ તો આ એકલી આઝાદી તો પછી આવી, પણ એમને પહેલાં તો આ રંગદ્વેષ, કે કોઈ માણસ એમ માને કે હું સુપિરિયર છું અને તમે ઇન્ફિરિયર છો. એટલે વાળંદ અને વકીલ વચ્ચે જે ભેદભાવ છે, બધા ભેદભાવ સામે એમને ત્યાં સાઉથ આફ્રિકાથી શરૂ થયું. પણ અહીં 1915માં જ્યારે ઉતર્યા ત્યારે એમનું જે સ્વાગત થયું, અને એમને જે બધા પત્રો અહીંથી મળતા હતા કે અહીંયા તમારી જરૂર છે ને તમે આવો ને, અને એમનું સતત એજ્યુકેશન ચાલ્યું છે. એટલે દેશદાઝ તો પહેલેથી જ હતી. આમ તો અંગ્રેજોનું રાજ હતું ત્યારથી એમને બાળપણથી જ એમ લાગતું હતું કે આ બધું બરાબર નથી, પણ એમને ત્યાં સુધી આવી જાગૃતિ નહોતી આવી. પણ સ્વદેશી જે સ્વાતંત્ર્યનો જે ચળવળ હતી, હું સંગ્રામ નહીં કહું, ચળવળ હતી, એમાં ગાંધીજીના આવવાથી એકદમ પ્રાણ એટલા માટે પુરાયો કે એમની જે વ્યક્તિત્વ હતું, સત્ય આધારિત વ્યક્તિત્વ, એનાથી બહુ મોટો પ્રભાવ પડ્યો છે. અને પોતે સતત પોતાને શોધતા રહ્યા છે. એ આત્માની શોધ, એ પોતાની જ શોધ હતી એમના માટે. અને આશ્રમ સ્થાપ્યો ને 11 મહાવ્રત કર્યા. ને તમે જુઓ કે બેઝિકલી ગાંધીજીએ આઝાદી તો આમ આપણને ઘણી વખત એવું લાગે આજના સંદર્ભમાં તો બરાબર છે, આઝાદી આપણને મળી, એમના થકી મળી કે ના મળી એના વિશે બધા ઘણા બધા જાતના આર્ગ્યુમેન્ટ કરે, પણ મેન મેકિંગ, એમને માણસોને ઘડવા માટે જે વસ્તુઓ કરી, આશ્રમ, આ 11 મહાવ્રત, અને પોતાના આચરણ દ્વારા અને પ્રવચનોમાં પેલા મહારાજાઓને સંભળાવી દીધું, કાર્યકર્તાઓને સંભળાવી દીધું, કોંગ્રેસને ભેગી કરીને કહી દીધું કે આઝાદી મળે એટલે કોંગ્રેસનું વિસર્જન કરી દેજો. આ ગાંધીજીએ એટલે સતત સત્યની ઉપાસના કરીને સત્યનો ઉદ્ઘોષ પણ કર્યો. એટલે આઝાદી એમાંનું એક તત્વ છે એવું હું માનું છું. એવો તે કયો ટ્રિગર પોઈન્ટ હતો કે જે નથુરામ ગોડસેને એમના જીવનનો અંત લાવવા માટે પ્રેર્યો? વેલ, એ આખો જુદો સબ્જેક્ટ છે. મનોહર મુલગાંવકરે એક નવલકથા લખી છે, ધ મેન હુ કિલ્ડ ગાંધી. એ વાંચજો. એટલે એના જુદા જુદા એંગલ છે બધા જાતના. એટલે એ નથુરામ ગોડસેના મનમાં શું છે એ તો એ પછી કેટલા બધા નાટકો થયા એના, ગાંધી વર્સિસ ગાંધી એન્ડ ગાંધી આફ્ટર ગાંધી, ને દેર આર સો મેની વર્ઝન્સ. એટલે એવું છે ને, એક મહાન માણસ આવે એટલે એના અર્થઘટનો પણ બધા જુદા જુદા લોકો કરે. આજે ભગવદ્ ગીતા આપણે કૃષ્ણ ભગવાનના કેટલા સ્વરૂપોને એમના એક એક શબ્દનું કેવું અર્થઘટન કરીએ. કદાચ એમના મનમાં એવું ના પણ હોય, પણ એમને જ્યારે આમ ઉચક્યું મીઠું તો મને કેવી કવિતા સૂજી. મેં જોયું દાંડીમાં તો દરેકને એવું થાય કે આપણે એનું રિએક્શન આપીએ તો એ તો એને કયા પોઈન્ટથી એનું પેલું વાયોલન્સ ટ્રિગર થયું છે તો દેટ ઇઝ ફોર હિમ ટુ થિંક. પણ ગાંધીજીને વટલાવવા માટે, ધર્માંતર કરવા માટે બધા પ્રયત્નો થયા, પણ ગાંધીજી અડગ રહ્યા કે ના ભાઈ, આ તો મારો સનાતન ધર્મ બરાબર છે, એને તો વળગી રહ્યા. પણ
ચુસ્ત રીતે એ પાછું એ એકદમ જેને ધાર્મિક કહી શકાય એવા નથી, પણ આધ્યાત્મિક છે. કારણ કે આધ્યાત્મિક માણસ એ જ હોય કે જે સતત આત્માની શોધ કરતો રહે. યસ, આટલા મહામાનવ આપણા દેશમાં થયા, આટલા ઝડપથી આપણે એનાથી વિમુખ કેમ થઈ ગયો આખો સમાજ? કારણ કે આપણે સોનમ વાંચુકને આપણે મળતા પણ નથી, એને ગાંધીના માર્ગે ડાલવા માટે જગ્યા, સત્યાગ્રહ માટે જગ્યા પણ નથી આપી શકતા. તો એવું તે શું ભૂલ થઈ ગઈ આપણા સમાજમાં? આ શરૂઆત છે જીવન સાનિધ્ય થકી, કે ગાંધીને સાચી લાઇટમાં ઓળખવા. ગાંધીને આમાં શું સાયલેન્ટ નથી, હું તો બહુ વોકલ, આખો એક પ્રવાહ ચાલે છે. એટલે એ તો બરાબર છે, પણ આપણે વાત તો કરવી પડે ને કે ભાઈ આ વાયોલન્સ ઇઝ નોટ ધી રિપ્લાય. વાયોલન્સ વિલ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ. તમે જોઈ શકો છો આ ગાઝાની પટ્ટીમાં ને આ બધા યુદ્ધો ચાલે છે, આપણને એમ લાગે કે યુનો પણ આપણી માફક ગેલેરીમાં જ બેઠું છે કે આ બધું જોવા જ માટે આ કોઈ સંસ્થાઓ કેમ કશું ઉપાય નથી કરી શકતી. એટલે જગત આખું વાયોલન્સમાંથી, એટલે વાયોલન્સ કેટલા પ્રકારનું છે, સૂક્ષ્મ હિંસા પણ છે બધે ચારે બાજુ. આ બધામાંથી બહાર નીકળવું હશે તો ગાંધીને એના સાચા અર્થમાં આપણે ઓળખવા પડશે. ગાંધીને ખાલી નોટમાં રાખ્યા છે ને, એની જગ્યાએ ગાંધીને હૃદય સુધી લઈ જવા પડશે. ખિસ્સા સુધી લઈ ગયા છીએ, પણ હવે ગાંધી આ પેલા પ્લાસ્ટિકના કાર્ડમાં જતા રહે એ પહેલાં આપણે ગાંધીને બરાબર સમજવા પડશે, અને આ આપણો પ્રયત્ન છે. સાંપ્રત સંજોગોમાં ગાંધી કેટલા રિલેવન્ટ? બિલકુલ રિલેવન્ટ છે, કારણ કે બે કારણસર. સત્ય અને અહીં, હા, એટલે હું એટલા માટે જ કહું છું કે સત્ય છે ને, અત્યારે સૌથી મોટું નુકસાન જેને થયું છે સત્યને થયું છે. હવે આપણને અસત્ય બોલવાની શરમ નથી આવતી. પહેલાં શું છે કે થોડું શરમાતા હતા કે આ જુઠ્ઠું બોલાય. હવે એમ થાય કે જુઠ્ઠું ના બોલાય, તમે જુઠ્ઠું એ નથી બોલતા, શું કરશો જીવનમાં? આવું જે સોશિયલ વેલ્યુ, બેને જે કહ્યું ને કે આપણે એવું તો શું થયું કે આપણે એમને આટલા બધા ભૂલી ગયા, ખાલી નોટમાં જ રાખ્યા, અને ક્યાંય મનમાં, આપણા મનમાં ક્યાંય ગાંધીજી હોય જ નહીં એવું લાગે છે. બધે જાગ જમાળ ને બધું મોટું કરી દો, અને માર્કેટિંગ ને આ ને તે ને, અને કારણ કે અને બહારના દેખાવને જ મહત્ત્વ, આંતરિક માણસને મળવાનું જ નહીં, આંતરિક માણસ પરખાય જ નહીં જ્યાં સુધી તમે એનો બરાબર ના ઓળખો, અને બરાબર ઓળખો ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય. તો આ સોશિયલ મીડિયાનો જે આખો ચાલ્યો છે જમાનો, એટલે એટલા માટે જ મેં કીધું કે વિડીયો પણ આપણને, પહેલાં એમ હતું ભાષા ઘસાઈ ગઈ ને, એટલે દોસ્તોયેવ્સ્કી એવું કહેલું કે ગોડ હેઝ ગિવન ધ ગિફ્ટ ઓફ સ્પીચ ટુ મેનકાઇન્ડ સો દેટ હી કેન કન્સીલ હિઝ થોટ્સ. માણસને ભગવાને વાણીનું વરદાન એટલા માટે આપ્યું છે જેથી પોતાના વિચારો સંતાડી શકે. આ થયું ને એટલે વાણી જુઠ્ઠી પડી. એટલે આપણને એમ હતું કે વિડીયો આવ્યો તો હવે આપણે બચી જઈશું. તમે આવું કહો છો પણ મને બતાવો વિડીયો. હવે વિડીયો ખોટો પડવા માંડ્યો. એટલે સત્ય આટલું બધું ક્રાઇસિસમાં ક્યારેય નહોતું. હવે તમને કોઈ વિડીયો બતાવે તો એ કદાચ મોરારજીભાઈ ગરબા ગાય છે એવો વિડીયો હમણાં આવ્યો. હવે આપણને એમ થાય કે આ વિડીયો ક્યારે ઉતારો છે ને, એટલે ડૉક્ટરિંગ પણ કરી શકે, તમે ગરબા ગાતા હોય એવો વિડીયો પણ કોઈ બનાવી શકે. એટલે એઆઈ, હજી તો એઆઈ પોતે તો બધું પ્રગટ્યું જ નથી. હજી તો એઆઈની અમીબા છે. એઆઈ તો હજી અમીબાના અવસ્થામાં છે. એઆઈ આખું આવશે ને ત્યારે તો શું થશે ભગવાન જાણે. એટલે અહીંયા બેઠેલા પછી આમને કહેવું પડશે કમલેશભાઈએ, ભાઈ હ્યુમનોઇડ હોય એ બહાર જાઓ, ખાલી મનુષ્યો જ અહીંયા રહે એમ. કારણ કે રોબોટે 10 આવીને બેસી ગયા છે કે આઈ વોન્ટ ટુ પ્રોગ્રામ ઇટ. એટલે એ આપણા માટે બહુ ડિફિકલ્ટ દિવસો આવવાના છે. જોકે હજી તો કાકા 30-40 વર્ષ જીવવું છે, હજી તો 70 જ થયા છે, હજી તો જીવવું છે 30-40 વર્ષ. એટલે પણ એ દરમિયાનમાં 5 વર્ષમાં બહુ મોટા ફેરફારો થવાના છે. અને ધ વર્લ્ડ વિલ રિક્વાયર ગાંધી એવરી મોમેન્ટ. કારણ કે સત્ય શું છે એ જ ખબર નહીં પડે. આ માર્કેટિંગનું એટલો બધો મારો, આ હેકિંગ ઓફ હ્યુમન માઇન્ડ ઇઝ વોટ, એની સામે આપણે આ 11 મહાવ્રત મૂકવાના. ધીસ ઇઝ ઓલ્સો હેકિંગ ઓફ માઇન્ડ બટ પોઝિટિવ વે. માર્કેટિંગ માટે નથી, મારે કોઈ પ્રોડક્ટ નથી વેચવી. ગાંધીજી તમને એમ કહે કે સત્ય, અહિંસા, ચોરીને, એને કોઈ પ્રોડક્ટ નથી વેચવી, તમને સારા માણસ બનાવવા છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું ન વસંગ કરવું, આવું કે ત્યારે એ તમને એ ચેતવે છે કે તમે જીવનમાં ફસાઈ ના જાઓ. મુઠ્ઠીમાં તે શું ઉચક્યું તું ગાંધી, આંગળીઓને હતો કશો અંદાજ કે અંદર ફરક ફરકે છે આંધી. નીચા નમીને ખણી ચૂંટલી ધરતીની કો શ્વેત ત્વચાને,
ખેંચી જાણે પ્રત્યંચાને, કે ઢંઢોળી કોઈ સુતેલી શ્વેત ઋચાને. કહો ગાંધી કહો કાળને, કહો ગાંધી કહો કાળને, શા માટે એક નદી છોડીને, નદી કિનારો છોડી દોડી આવ્યા તા દાંડીએ, ખળભળતા દરિયાને જોઈ શું બોલ્યા તા. નાનકડીને શુક્લકડી કાયાને, કોને કેવી રીતે કરી દીધી એક સદાકાળની દીવા દાંડી. હું મીઠાને દરિયાના મોજા મોજાને, પવન કવનની લહર લહરને પૂછી ચૂક્યો છું. એટલા માટે આજ ફરીથી પૂછી રહ્યો છું, મુઠ્ઠીમાં તે શું ઉચક્યું તું ગાંધી. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે, પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આડે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે, પીડ પરાઈ જાણે રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ના કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ રે. ખૂબ સુંદર વાત કરી. આપણને એવા ભાવમાં ભાગ્યેશભાઈ લઈ ગયા કે જ્યાં ગાંધીજીની ઓરા આપણે બધાએ માણી. ગીતા સાનિધ્ય જ્યારે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે ભદ્રાયુ સર સાથે હું અને મારી મિત્ર કાશ્મીરા અમે અમુક વક્તાઓને મળવા ગયા હતા. તેમાંના એક જેમને આપણે મેળવી ન શક્યા, લાભુ દાદા, લાભ શંકર પુરોહિત સર, યાદ કરાવું. એમણે એવી વાત કરેલી કે તેજ શબ્દનો મતલબ શું? તેજ શબ્દનો મતલબ એવો પણ થઈ શકે કે જે વ્યક્તિની હાજરીમાં તમે કંઈ પણ અભદ્ર કે અસુંદર એવું બોલતા પણ નથી અને એવું વિચારી પણ નથી શકતા. તો આજના આપણા સત્રમાં એવો ભાવ થયો કે આપણે ભાગ્યેશભાઈએ જે પણ કહ્યું એ વાત સાથે વહેતા ગયા અને ક્યાંય પણ આપણને એવો વિચાર ન આવ્યો કે જે પેલી વોટ્સએપ યુનિવર્સિટીમાં જે પણ કંઈ કહેવાય છે એનું કોઈ પણ પ્રકારનું લોજિક અથવા તો એની સત્યતા છે ખરી. સત્યના 3 લેયર, અદ્ભુત વાતો કરી. એટલે અંતમાં એવું કહીશ આ સત્રનું સમાપન કરવા કે ગાંધીજી ભલે નથી, સૂર્ય જ્યારે નથી હોતો અંધકારમાં નાનકડો એક દીવો પણ આપણને ખૂબ સારો એવો પ્રકાશ આપે છે કે જેમાં આપણે આપણું કામ કરવાની શક્તિ મેળવીએ છીએ. તો ગાંધીજી ભલે નથી પણ એમના વિચાર, એમનું દર્શન આપણી સાથે છે કે જે આ એઆઈના બદલાતા જમાનામાં આપણા મનને શાંતિ આપવા માટે આપણી સાથે હંમેશા રહેશે જ. આ સુંદર વાત સાથે ભાગ્યેશભાઈનો માન્ય એટલો આભાર. આ સત્રનું સમાપન કરીએ. આવતા સોમવારે 14મી ઓક્ટોબરે ખૂબ સુંદર બધાના પ્યારા વક્તા એવા આવવાના છે. આપણી સાથે ઓન સ્ક્રીન દેખાઈ રહ્યું છે કપિલભાઈ શુક્લા. આપણે ગયા સોમવારે પણ વાત કરી હતી. ડચ ચિત્રકાર છે. વિન્સેન્ટ વાન ગોગની જીવનકથા ઇરવિન સ્ટ્રોંગે જે લખી છે એનું ગુજરાતીમાં અહીંયા જુદો શબ્દ લખ્યો છે અરવિંગ સ્ટોન અને એનો અનુવાદ કર્યો છે વિનોદ મેઘાણી અને પ્રસ્તુત કરતા છે કપિલદેવ શુક્લ, નાટ્ય મર્મગ્ન. ગુજરાતીમાં એ પુસ્તકનું એમ ઇંગ્લિશમાં નામ છે લસ્ટ ફોર લાઈફ, સળગતા સૂરજમુખી. તો એ સાંભળવા આવવા માટે આપ સૌને આમંત્રણ. હજી એક આકર્ષણ ઉમેરું, એના પછીના સોમવારે એટલે કે 21મી ઓક્ટોબરે મારે કંઈ બોલવાની જરૂર જ રહી નથી. એક્શન રિપ્લે, હસવા, હસાવવા અને એવા જ આપણા માનીતા વક્તા જય વસાવડાને સાંભળવા માટે અચૂક મળી. આપણા ગૂગલ કેલેન્ડરમાં નોંધી લઈએ. આજના સત્રનું સમાપન કરીએ.